નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ ચેતનમાં. આપણે અહીં આ વિડીયોની અંદર ધોરણ 7 વિજ્ઞાન ભૌતિક અને રાસાયણિક ફેરફાર વિશે અહીં આપણે અભ્યાસ કરીશું, જે ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ કહેવાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરજો. મિત્રો, તમે જાણો છો કે આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા એવા આપણે ઉદાહરણ એટલે કે ઘણા એવા પદાર્થો જે જોઈએ છે કે જેમાં તમને ફેરફાર થતા તમે જોઈ શકો છો. જેમ કે આ વિડીયોની અંદર આપણે એવા જ ભૌતિક અને રાસાયણિક રીતે ફેરફારો જે જોવા મળે છે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. ચાલો તો આપણે વિડીયોની અહીંયા શરૂઆત કરીએ. મિત્રો, આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા એવા ઉદાહરણો જોઈએ છીએ કે આપણી આસપાસ એવી ઘટના બને છે. જેમ કે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે જ્યારે તમારી મમ્મી જ્યારે ખાંડનું જે શરબત, બરાબર, એટલે કે ખાંડ અથવા સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવે છે. ખાંડનું દ્રાવણ બનાવવું એક ફેરફાર છે કે જે શરૂઆતમાં ખાંડ એક પદાર્થ છે, ઘન પદાર્થ આપણે કહી શકીએ. જ્યારે એ ખાંડ ઘન પદાર્થ છે, જ્યારે એને પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે એ ખાંડ પાણીની અંદર ઓગળી જાય છે. એની અંદર આપણે વરિયાળી પણ નાખીએ છીએ, તુલસીના પાન પણ નાખી શકીએ છીએ, તો એની અંદર એક અલગ પદાર્થ નવો ઉત્પન્ન થાય છે. તો આ ફેરફાર થયું કહેવાય છે. જ્યારે આપણે દૂધ છે એ દૂધમાંથી દહીં બને છે, છાશ બને છે, ઘી બને છે. તો જ્યારે દૂધમાં પણ ફેરફાર થતો જોવા મળે છે, એટલે કે દૂધમાંથી દહીં બનવું એ પણ એક ફેરફાર છે. એમાંથી દહીંમાંથી આપણે છાશ બનાવીએ છીએ, એ પણ એક ફેરફાર છે. એટલે કે શરૂઆતમાં એક પદાર્થ હતો, એ પદાર્થમાંથી જ્યારે કોઈક નવો પદાર્થ બને છે તો એક રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ છીએ. તો આ પ્રકરણની અંદર આપણે એવા જ ભૌતિક અને રાસાયણિક ફેરફાર જે જોવા મળે છે આપણી આસપાસ, જે ઘટના બને છે, તો એવા કેટલાક ઉદાહરણો વિશે આપણે અહીંયા સમજીશું. તો આ ફક્ત આપણે 2 ઉદાહરણો લીધા છે. એના સિવાય ઘણા એવા ઉદાહરણો જે છે એ આપણી આસપાસ ઘટના બને છે અને આપણા શરીરની અંદર પણ ઘટના બને છે. જ્યારે આપણે કોળિયા વડે એટલે કે જ્યારે આપણે શાક રોટલી ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરમાં આહાર જાય છે અને ત્યાં એક ખોરાકનું ફેરફાર થાય છે, એટલે કે જટિલ ખોરાકનું સરળ ઘટકમાં રૂપાંતર થાય છે. અહીંયા કેટલાક એવા ઉદાહરણો પણ તમે જોઈ શકો છો કે કેળું હોય છે. એ કેળું જે છે શરૂઆતમાં કેવું હોય છે, લીલાશ હોય છે, એટલે લીલાશ પડતું ધરાવતું હોય છે, એટલે કે કાચું કેળું હોય છે. પછી ધીમે ધીમે એ પાકી જાય છે, એટલે કે એમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. બરાબર. હવે દૂધ છે એ દૂધ પણ ક્યારેક ફાટી જાય છે, એટલે કે ખાટું થવું. ક્યારેક તમે જોઈ શકો છો કે જે રબર હોય છે એ રબર પણ જ્યારે એને ખેંચવામાં આવે છે ત્યારે પણ એનામાં ફેરફાર જોવા મળે છે. બરાબર. તમે જોયું હશે કે જ્યારે ઉનાળાની જે ઋતુમાં ઠંડા પીણાની એટલે કે ઋતુ હોય છે ત્યારે આપણને ઠંડુ પીણું પીવાનું ખૂબ જ ગમતું હોય છે. તો બરફ હોય છે એ ઘન પદાર્થ હોય છે. જ્યારે એને ગરમી મળે છે ત્યારે બરફ પીગળી જાય છે અને પાણીમાં પરિવર્તન પામે છે. તો આ રીતે એવા ફેરફાર જોવા મળે છે કે જે આપણે આ પ્રકરણની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફારો કયા છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે પણ તમારી આસપાસ થતા એવા કેટલાક 10 ફેરફારોની આપણે યાદી બનાવો. તમારે નોટબુકમાં પણ તમારે યાદી બનાવવાની છે. કેટલાક ઉદાહરણો છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે આપણે આપણી આસપાસ જોવા મળતા કેટલાક ફેરફારો છે, જેમ કે મેં અહીંયા લખ્યા છે. જેમ કે રબરને ખેંચવું, ચોકનો ભૂકો કરવો, બરફનું પાણી થવું, દૂધનું દહીં થવું, કાગળના ટુકડા કરવા, લોખંડને ટીપવું, લોખંડનું કટાવવું. તમે જોયું હશે કે લોખંડ જે છે એને જ્યારે બહારનું એટલે કે પાણી મળે છે ત્યારે લોખંડ ધીમે કટાઈ જાય છે. કાગળ જે છે એ કાગળની પણ આપણે હોડી બનાવી, એટલે કાગળના કટિંગ કરીને આપણે અલગ પ્રકારના જે હોડી બનાવીએ છીએ, વિમાન બનાવીએ, અથવા તો કોઈક ચિત્રો
બરાબર ડિઝાઇનો આપણે બનાવીએ છીએ. આગળ જોઈએ કોલસાનો ભૂકો કરવો. કોલસો જે છે એક ટુકડો હોય છે, એને વાટી એટલે કે ધીમે ધીમે એને ભૂકો પણ આપણે કરી નાખીએ છીએ. કોલસાને સળગાવો, દૂધનું ફાટી જવું. બરાબર, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ખોરાક પાચનની ક્રિયા, આ બધા આપણી આસપાસ જોવા મળતા કેટલાક ફેરફારો છે, જેમાં ભૌતિક ફેરફારો પણ છે અને રાસાયણિક ફેરફારો પણ છે. તો આ પ્રકરણની અંદર આપણે ભૌતિક ફેરફાર એટલે શું અને રાસાયણિક ફેરફાર એટલે શું, આ બંને ફેરફાર વિશે આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો તો આગળ આપણે સમજીએ. ને શરૂઆતમાં આપણે એ જોઈશું કે આપણી આસપાસ જોવા મળતા આ ફેરફાર કેટલા પ્રકારના જોવા મળે છે. તો આપણી આસપાસ જોવા મળતા આ ફેરફાર બે પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. એ કયા કયા ફેરફાર છે? એક તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે કે ફિઝિકલ ચેન્જીસ કહેવામાં આવે છે અને રાસાયણિક ફેરફાર એટલે કે કેમિકલ ચેન્જીસ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ભૌતિક ફેરફાર એટલે કે ફિઝિકલ ચેન્જીસ વિશે અહીંયા સમજીએ. તો ભૌતિક ફેરફાર એટલે શું? ભૌતિક ફેરફાર કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થા જેવા ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. ભૌતિક ફેરફાર એટલે કે એ કોઈ પણ પદાર્થ હોય, એ ભલે કાગળ હોય કે પથ્થર હોય કે પછી કોઈ પણ ઘન પદાર્થ આપણે લઈ લઈએ, એનો આકાર બદલાય છે, કદ બદલાય એટલે કે નાનું હોય તો મોટું થાય, મોટું હોય તો નાનું પણ થાય છે. જેમ કે આપણે રબર જે છે એ રબર નાનું હોય છે, એનું કદ જ્યારે એ નાનો હતો, જ્યારે એને ખેંચવામાં આવે છે ત્યારે એનું કદ બદલાય છે, એટલે કે એ લાંબુ પણ થાય છે, ટૂંકું પણ થાય છે, એટલે કે કદ એનું બદલાય છે. ક્યારેક રંગ પણ બદલાય છે. બરાબર, રંગ પણ બદલાય છે અને એની અવસ્થા, જગ્યામાં પણ પરિવર્તન જોવા મળે છે, અવસ્થા પણ બદલાય છે. આવા ગુણધર્મોમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખીશું, પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થા જેવા ગુણધર્મોમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર એટલે કે ફિઝિકલ ચેન્જીસ કહેવામાં આવે છે. હવે આ ખાસ મુદ્દો આપણે યાદ રાખવાનો છે. આવા ફેરફારમાં એટલે કે ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. ભૌતિક ફેરફારમાં ખાસ યાદ રાખીશું, ભૌતિક ફેરફારમાં નવો પદાર્થ બનતો નથી. એનો આકાર બદલાશે ત્યારે નવો પદાર્થ બને નહીં, એનો કદ બદલાશે તોય આકાર એટલે કે પદાર્થનું નિર્માણ થતું નહીં, એટલે કે નવો પદાર્થ બને નહીં. એનો રંગ પણ બદલાશે તોય નવા પદાર્થનું નિર્માણ થશે નહીં. બરાબર, તો ભૌતિક ફેરફારમાં આ ખાસ મુદ્દો આપણે યાદ રાખીશું કે નવા પદાર્થનું નિર્માણ થતું નથી. એનો આકાર બદલાય, કદ બદલાશે, રંગ બદલાય, અવસ્થા બદલાય, પરંતુ નવા પદાર્થનું નિર્માણ થતું નથી. હવે આવા પદાર્થ એટલે કે જે ભૌતિક ફેરફાર છે એ મોટે ભાગે ઉલટાવી શકાય એવા છે. હવે કઈ રીતે ઉલટાવી શકાય, એક આપણે ઉદાહરણ દ્વારા એને પાછળથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય એ સમજીએ. ભૌતિક ફેરફાર એટલે કે આકાર, કદ, રંગ અને અવસ્થા જેવા ગુણધર્મોમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે. આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી, તે મોટે ભાગે ઉલટાવી શકાય છે. એટલે કે એકવાર માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ, બરફ છે. બરફનું જ્યારે એને ગરમી મળે છે ત્યારે એ પીગળીને પાણી બને છે. સમજાય છે? બરફ છે એ બરફને જ્યારે ગરમી મળે છે ત્યારે એ પીગળીને પાણી બને છે. હવે એ જે પાણી બન્યું હતું એને ફરી પાછું એને ઠંડા વાતાવરણમાં એટલે કે એને જ્યારે ફ્રીજની અંદર રાખવામાં આવે છે, કારણ કે ફ્રીજનું વાતાવરણ અંદર ઠંડુ હોય છે, જ્યારે એને ઠંડુ વાતાવરણ મળે છે ત્યારે ફરી પાછું એ બરફમાં રૂપાંતર પામે છે. એટલે કે સામાન્ય રીતે આવા ફેરફાર પ્રતિવર્તી હોય છે, એટલે કે એ ઉલટાવી શકાય
આપણે કહી શકીએ. સમજાય છે? ઉલટાવી શકાય એમ કહી શકીએ. આપણે માની લો કે કોઈ કાગળ લઈએ, ચોરસ કાગળ લઈએ કે લંબચોરસ કાગળ લઈએ. હવે એ કાગળના 4 આપણે ટુકડા કરીએ તો એ ટુકડા 4 ટુકડા થઈ જવાના છે. તો એ ભલે ટુકડા કર્યા પરંતુ એ કાગળ છે ને, ભલે આપણે ટુકડા કરીએ પરંતુ એ કાગળમાંથી કોઈ બીજો પદાર્થ બનવાનો નથી. એ કાગળને કાગળ જ રહેવાનો છે. એટલે કે એમાં નવો પદાર્થ બનતો નથી. એ પદાર્થ જે હતો એ જ છે. કાગળ તો કાગળ જ છે. એવી રીતે આપણે હમણાં બરફનું ઉદાહરણ લીધું કે બરફમાંથી પાણી બને છે અને પાણીમાંથી ફરી પાછું બરફ બને છે પાણી જ, બરાબર. એટલે કે એમાં કોઈ નવો પદાર્થ બને નહીં. જે પદાર્થ હતો એનો એ જ છે. ફક્ત ને ફક્ત એનો આકાર બદલાય છે, એનો કદ બદલાય છે, એને રંગ બદલાય છે અને એની અવસ્થા, બરાબર. એવા જે ગુણધર્મો જે છે એમાં જ ફેરફાર થાય છે, જેને આપણે ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. મિત્રો, હવે તમને ભૌતિક ફેરફાર વિશે સમજાઈ ગયું હશે. ચલો તો આપણે આગળ સમજીએ રાસાયણિક ફેરફાર કોને કહેવાય છે. રાસાયણિક ફેરફાર એટલે કે એને કેમિકલ ચેન્જીસ કહેવામાં આવે છે. રાસાયણિક ફેરફાર. તો રાસાયણિક ફેરફાર એટલે શું કે જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થ બને છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે, ભૌતિક ફેરફારમાં નવા પદાર્થ બનતો નથી. જ્યારે રાસાયણિક ફેરફારમાં એક કરતાં વધુ નવા પદાર્થો બને છે. ઓછામાં ઓછા એક તો બને છે પરંતુ એક કરતાં પણ વધારે નવા પદાર્થ બને છે. એવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. ફરી એકવાર જોઈએ, જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે. એટલે કે રાસાયણિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે જે મોટે ભાગે ઉલટાવી ન શકાય. હવે કઈ રીતે ઉલટાવી ન શકાય એ પણ આપણે સમજીશું. જેમ કે કોઈ કાગળ લઈએ. હવે એ કાગળ લઈને એને આપણે સળગાવીએ તો સળગાવીને એ ફરી પાછો કાગળ બનાવી શકાય? ના બનાવી શકાય. તમે કાગળ લીધો, બરાબર, અને દિવાસળી વડે એને સળગાવીને પછી ફરી પાછો એ કાગળ બનાવી શકાય? ના બનાવી શકાય. તો એની રાખ તમને જોવા મળે છે. એટલે કે એ ફરી પાછો બનાવી શકાય નહીં. ફરી એકવાર કાગળને સળગાવી નાખીએ તો ફરી પાછો કાગળ બને નહીં. એટલે કે ઉલટાવી ન શકાય. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ પર આપણે કોઈ પ્રક્રિયા કરીએ ત્યારે નવો પદાર્થ બને છે પરંતુ એ ફરી પાછો એ જ પદાર્થ બનતો નથી. સમજાય છે? જ્યારે ઘઉંનો લોટ હોય છે, એ ઘઉંના લોટને એટલે કે કણને આપણે જ્યારે બાંધીએ છીએ, રોટલી બનાવીએ છીએ, તો રોટલી બન્યા પછી ફરી પાછો ઘઉંનો લોટ એટલે કે કણ બનતા નથી. ઓકે, તો આ જ વસ્તુ જે છે રાસાયણિક ફેરફારમાં. તમે એક ઉદાહરણ આપણે સમજીએ કે જેમ કે દૂધ છે, તો દૂધમાંથી આગળ પ્રક્રિયા થઈને દૂધમાં જે લેક્ટોબેસિલસ જે નામના બેક્ટેરિયા હોય છે એના દ્વારા શું બને છે? દહીં બને છે. ઓકે, દહીં ત્યાર પછી છાશ પણ બને છે. તો ફરી પાછો દહીં કે છાશ બન્યા પછી ફરી દૂધ બને? ના બને. એટલે કે એકવાર દહીં બની ગયા કે છાશ બની ગયા કે ઘી બની ગયા પછી દૂધ બની શકતું નથી. એટલે કે ઉલટાવી ન શકાય. એવા રાસાયણિક ફેરફાર કહેવાય છે. એટલે કે આ જે છે એ અપ્રતિવર્તી કહેવાય છે. રાસાયણિક ફેરફાર જે રીતે ભૌતિક ફેરફારમાં પ્રતિવર્તી હોય છે, એવી રીતે રાસાયણિક જે ફેરફારમાં આ સામાન્ય રીતે એ કેવા હોય છે? અપ્રતિવર્તી. એટલે કે ફરી ઉલટાવી શકાય નહીં. ફરી પાછો એ પદાર્થ એ બની શકે નહીં, પરંતુ કંઈક નવો પદાર્થ બને છે. જેમ કે દૂધ હતું, તો દૂધમાંથી શું બને છે? નવો પદાર્થ તરીકે દહીં બને છે. એક કરતાં વધારે બની શકે છે. છાશ પણ બની શકે છે. આગળ જોઈએ તો ઘી પણ બની શકે, માખણ બની શકે છે. તો આવા નવા પદાર્થ બને છે કે જે રાસાયણિક ફેરફાર દ્વારા એ નવા પદાર્થ બને છે. તો મિત્રો, તમને આ સંપૂર્ણ સમજાઈ ગયું હશે. વિડીયોને લાઈક કરજો,
શેર કરજો. ચાલો આગળ આપણે સમજીએ. હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. સૌ પ્રથમ આપણે ફિઝિકલ ચેન્જ એટલે કે ભૌતિક ફેરફારના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો પહેલા તો એક આપણે કાગળ લઈશું. એ કાગળને કાપીને ટુકડા કરવાનો પ્રયત્ન કરીશું. કાગળને કાપીને ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે. બરાબર, કઈ રીતે છે એ આપણે અહીંયા સમજીએ. તો આપણે એક કાગળ લઈશું. જે રીતે અહીંયા તમને કાગળ બતાવ્યો છે એ રીતે આપણે કાગળ લઈશું. હવે કાગળના તમને ઈચ્છા થાય એ મુજબ ચોરસ કાપો, ટુકડા કરો, અથવા તો આવી રીતે જે તમને અહીંયા ચિત્રમાં જણાય છે એ રીતે તમે ડિઝાઇન પણ બનાવી શકો છો. પતંગિયાનું ડિઝાઇન છે અહીંયા તમે જોઈ શકો. હોડી જે છે બરાબર, એવા તમે ડિઝાઇનો પણ બનાવી શકો છો. જે વિમાન, રોકેટ હોય છે, તો આ પ્રમાણેના પણ તમે અલગ અલગ એવા એમનું ભૌતિક નિર્માણ કરીને અલગ એવી ડિઝાઇન આપીને તમે સરસ મજાનું નમૂના રૂપે તમે ચિત્ર બનાવી શકો છો. કહેવાનો મતલબ છે કે એક આપણે કાગળ લીધો છે. હવે કાગળનો ટુકડો લઈ તેને સરખા એવા 4 સરખા ભાગમાં આપણે એને કાપવાના છે. દરેક ટુકડાને ફરીથી 4 સરખા ભાગમાં કાપો. સૌપ્રથમ તો આપણે આ રીતે 4 ટુકડા કરીશું. બરાબર, અહીંયા તમને દેખાય છે એ પ્રમાણે તમને બતાવું છું કે 4 ટુકડા કર્યા. હવે એમાંથી 4 ટુકડામાંથી ફરી પાછા અંદરથી 4 ટુકડા કરીએ. હવે આ ટુકડાઓને આપણે શું કરવાનું? ટેબલ પર ગોઠવવાનું છે. ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી મૂળ કાગળ જેવો આકાર બની જાય. હવે ટુકડા અલગ અલગ કરીને ફરી પાછો આપણે એવી રીતે આકાર ગોઠવવાનો છે કે જે મૂળ કાગળ કે ચોરસ કે લંબચોરસ જે પ્રમાણે તમે લીધો છે એ પ્રમાણે એને ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા તમને ગોઠવીને એ જોવા મળશે. તમને શું જોવા મળે એનું અવલોકન કરવાનું છે. કાગળને કાપવાથી તેનું કદ કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે. એક આપણે પહેલા તો સૌપ્રથમ એક કાગળ લીધું હતું. હવે એને આપણે કટિંગ કરીને એટલે કાપીને નાના નાના ટુકડા કર્યા હતા. એટલે કે મોટું કાગળ હતું એમાંથી એનો આકાર બદલાય છે, એટલે કે એનું કદ બદલાય છે. એટલે કદ કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે. પરંતુ એ પદાર્થમાં ખાસ આપણે એ વસ્તુ જોવાનું છે કે એ પદાર્થ કાગળ હતો. બરાબર, એ પદાર્થ કાગળ હતો. તો એ મૂળ કાગળ અને કાગળના ટુકડા બંનેનો પદાર્થ કાગળ છે. ભલે એના આપણે ટુકડા કર્યા તો પણ એ પદાર્થ જ રહે છે. કોઈ નવો પદાર્થ બનતો નથી. ફક્ત ને ફક્ત એનો આકાર બદલાય છે, એનો કદ બદલાય છે. સમજાય છે? એટલે કે ભૌતિક ફેરફારમાં એના આકાર બદલાય, કદ બદલાય છે. કેટલાક સંજોગોમાં રંગ પણ બદલાય છે અને એની અવસ્થા પણ બદલાય છે. અહીંયા તમે જોઈ શકો એનો આકાર બદલાયો છે. ચોરસ હતું તો લંબચોરસ પણ થયા, અને કદમાં તમે જોશો કે મોટું કાગળ હતું નાનું કાગળ પણ થયું. એટલે એનો કદ પણ બદલાય છે. તો કાગળને કાપીને ટુકડા કરવા એક શું કહેવાય છે? એને ભૌતિક ફેરફાર કહેવાય છે. નેક્સ્ટ આપણે જોઈએ, ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવો. એના માટે આપણે શું કરીશું? એક ચોક લઈશું. એ ચોક લઈને ભાંગીને એનો ભૂકો કરવાનો છે. જે રીતે અહીંયા તમને ચિત્રમાં દેખાય છે એ મુજબ ભાંગીને આપણે શું કરીશું? ભૂકો કરીશું. હવે ચોકના ભૂકાને થોડા પાણીમાં ભેજવી તેની પેસ્ટ બનાવીશું. અહીંયા બીજા નંબરનું જે ચિત્ર દેખાય છે એમાં આપણે ચોકની અંદર પાણી નાખી એની એક પેસ્ટ બનાવીશું. હવે પેસ્ટ બન્યા પછી એને આપણે ચોકની પેસ્ટને ગોળ ગોળ ફેરવી, આ રીતે ગોળ ગોળ ફેરવી આકાર જેવી રચના બનાવીશું. આકાર જેવી રચના બનાવ્યા પછી એને આપણે શું કરવાનું છે? તડકામાં સૂકવવાનો છે. 2 થી 3 કલાક એને તડકામાં સૂકવીશું. હવે સૂકવ્યા પછી તમે એનું અવલોકન કરો. એ ચોક જેવો જ દેખાય છે. એટલે કે એનું અવલોકન કર્યા પછી ચોકનો ભૂકો ફરી ભૂકામાંથી ચોક મેળવી શકાય છે. એટલે કે શરૂઆતમાં આપણે ચોક લઈને એનો ભૂકો કર્યો હતો. ભૂકો કર્યા પછી એને આપણે પાણીમાં મિશ્રણ કરી એની પેસ્ટ બનાવી, ત્યાર પછી ચોકનો આકાર આપી એને તડકામાં સુકવ્યા પછી એ ફરી ચોકનો આકાર દર્શાવે છે. એના ઉપરથી આપણે અહીંયા નિર્ણય લઈ શકીએ કે ભૌતિક ફેરફાર એ ઉલટાવી શકાય છે. એટલે કે ચોકના પાવડર કે ભૂકામાંથી ફરી પાછો ઘન આકારમાં
એટલે કે ચોક આકારમાં બની શકે છે કે ઉલટાવી શકાય છે. જો ચોક ના બની શકે, આ આકારમાં ચોક ન બની શકાય તો ઉલટાવી ન શકાય, પરંતુ અહીંયા બની શકે છે. પહેલા જેવો ચોક બની શકે છે, જેના કારણે આપણે કહી શકીએ કે એ ચોકના ભૂકામાંથી ફરી ચોક બનવું એ એક ઉલટાવી શકાય છે, જે ભૌતિક ફેરફાર છે. ત્યાર પછી એક નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. બરફ છે એ બરફમાંથી પાણીમાં ફેરવાઈ ફરી બરફ બને છે. કઈ રીતે? તો આપણે એ સમજીએ. સૌપ્રથમ આપણે એક ગ્લાસ લઈશું, કાચનો ગ્લાસ. એ કાચના ગ્લાસની અંદર બરફના ટુકડા લઈશું, એટલે કે થોડા બરફ લઈશું. હવે તેને સૂર્યના તડકામાં મૂકો. ક્યાં મૂકવાનું છે? સૂર્યના તડકામાં મૂકો. હવે સૂર્યના તડકામાં મૂકવાથી એને ગરમી મળે છે. થોડી વાર પછી તેનું અવલોકન કરવાનું છે, એટલે કે આપણે એને જોવાનું છે શું અંદર પ્રક્રિયા થાય છે. અવલોકન: કાચના ગ્લાસમાં થોડો બરફ પીગળી બને છે. એટલે કે તમે જોશો કે એને તડકામાં રાખતા એને ગરમી મળે છે. ગરમી મળતા અંદર જે રહેલો બરફ એ પીગળી જાય છે. પીગળીને પછી શું બને છે? પાણી બને છે. હવે આ પાણી બન્યા પછી બરફ અને પાણીના મિશ્રણવાળા કાચના ગ્લાસને ફરી પાછું આપણે શું કરીશું? એને ફ્રીજમાં મૂકીશું. હવે ફ્રીજમાં વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે. હવે એ ઠંડા વાતાવરણને કારણે એ પાણીનું શું થશે? તો આપણે એનું અવલોકન કરવાનું છે. અવલોકન કરતા આપણને જણાશે કે પાણીનું ફરી એ બરફ બને છે. તો આ પણ એક ભૌતિક ફેરફાર આપણે કહી શકીએ છીએ. એની અવસ્થા બદલાય છે. બરફ હતો, બરફમાંથી પાણી બને છે. પછી એને આપણે એ પાણીને ફ્રીજમાં રાખીએ છીએ ત્યારે એ ફરી પાછો બરફ બને છે. એટલે કે એની અવસ્થા બદલાય છે, એનો આકાર બદલાય છે અને એની અવસ્થા બદલાય છે. આમ આપણે અહીંયા નિર્ણય લઈ શકીએ કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. કેમ કે આમાં નવો પદાર્થ બનતો નથી. જો નવો પદાર્થ બને તો ઉલટાવી ન શકાય. અહીંયા નવો પદાર્થ બનતો નથી. પદાર્થ છે પાણી. પાણીનું બરફ બને છે, બરફનું પાણી બને છે. પદાર્થ છે પાણી, બરાબર. પાણીમાંથી કોઈ નવો પદાર્થ બને નહીં. ફક્ત એનો આકાર બદલાય, કદ બદલાય કે રંગ બદલાય કે અવસ્થા બદલાય. પદાર્થ એનો એ જ છે. પદાર્થ મૂળ પદાર્થ જ છે, જેથી આપણે કહી શકીએ કે એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એટલે કે એના ભૌતિક ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી આપણે એક ઉદાહરણ જોઈએ. કોઈ પણ આપણે એક પાત્ર લઈ, એ પાત્રની અંદરની સપાટી પર પાણીના ટીપા બાજેલા જણાય છે. કઈ રીતે? તો એના આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. એના માટે આપણે એક કીટલી અથવા એક તંત્ર લઈ એ પાત્રમાં થોડું પાણી લઈ તેને ઉકાળો. જે રીતે અહીંયા તમને ચિત્રમાં જોવા મળે છે એ રીતે એક પાત્ર લઈ અથવા કીટલીની જગ્યાએ આપણે એક નાની તપેલી પણ લઈ શકીએ. હવે એની અંદર થોડું પાણી લઈ તેને ઉકાળો. ઉકાળ્યા પછી તમે જોશો કે એ પાણીમાંથી કેટલીક વરાળ તમને હવામાં જતી જોવા મળે છે. એટલે કે પાણીની સપાટી પરથી પાણીની વરાળ થતી હોય એવું તમે જોયું હશે. આવું ઉદાહરણ તમે તમારા ઘરે પણ જોયું હશે. જ્યારે આપણે પાણીને ગરમ કરીએ છીએ તપેલાની અંદર કે તપેલીની અંદર, ત્યારે પાણી ગરમ થાય છે અને ગરમ થતાં એની સપાટી પરથી, એટલે કે પાણીની સપાટી પરથી પાણીની વરાળ બહાર નીકળતી હોય, એટલે કે ઉપરની તરફ જતી હોય એવું આપણે જોઈએ છીએ. હવે જે પાણીની સપાટી, એટલે કે પાણી ઉકળતા પાણીની વરાળથી થોડા ઉપર જાણે કેટલી છે તો એ નળી મારફતે વરાળ બહાર નીકળે છે એવું છે. આપણે એક તપેલી પણ લઈ શકીએ, બરાબર. અને એના ઉપર એક ઢાંકણ લઈ કારણ કે વરાળ બહાર નીકળવાનું છે. ઢાંકણ લઈ તમે આ રીતે પણ લઈ શકો છો. અને એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડો સમય ઊંધો રાખો. જે રીતે અહીંયા તમને ચિત્રમાં દેખાય છે એવી રીતે આપણે ઊંધો રાખવાનો છે. થોડો ત્રાસો રાખીશું જેથી કરીને જ્યાં વરાળ જે છે એ જે
આ તમને વાસણ દેખાય છે એના સંપર્કમાં આવશે, પછી થોડા સમય પછી તમને શું જોવા મળે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો થોડા સમય પછી આપણે એ ઢાંકણ જે છે અથવા આપણે જે વાસણ લીધું છે, પાત્ર લીધું છે, હવે એની અંદરની સપાટી પર પાણીના ટીપા, અહીંયા તમને પાણીના ટીપા બાજેલા જોવા મળે છે. આ ભાગે તમને પાણીના ટીપા બાજેલા જણાય છે. કહેવાનો મતલબ કે જે વરાળ હતું એ વરાળ પાણીના સ્વરૂપમાં પરિવર્તન પામે છે. કારણ કે જે પાણીને ગરમ કરીએ છીએ તો પાણીનું રૂપાંતર શેમાં થાય છે? વરાળમાં થાય છે, બાષ્પીભવન થાય છે. અને એને જોવા માટે આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરી તે મુજબ કે જે વરાળ નીકળે છે એના ઉપરના ભાગે એક ઢાંકણ, એક વાસણ લઈ એના વરાળના સંપર્કમાં રાખીએ તો એ વરાળ ત્યાં ભેગું થાય છે અને ફરી પાછું એ પાણીના રૂપમાં નીચે તમને પડતું અહીંયા જોવા મળે છે. એટલે કે મૂળ સ્વરૂપે પદાર્થ હતો પાણીને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એનું વરાળમાં રૂપાંતર થાય, બરાબર, વરાળમાં રૂપાંતર થાય છે અને ફરી પાછું એ પાણીના રૂપમાં ફરી પાછું અવસ્થામાં એ આવે છે. એટલે કે આ એક ભૌતિક ફેરફાર આપણે કહી શકીએ. તો આપણે ભૌતિક ફેરફારમાં એ કહી શકીએ કે એનો શું બદલાય છે? આકાર બદલાય, ત્યાર પછી એનો કદ બદલાય છે, રંગ પણ બદલાય છે અને અહીંયા આપણે જોયું પ્રમાણે એની અવસ્થા બદલાય છે. અવસ્થા એટલે કે પાણી એક પ્રવાહી છે, પ્રવાહીમાંથી એ વાયુ સ્વરૂપમાં પણ બને છે અને વાયુમાંથી એ ઘન પદાર્થમાં પણ બને છે. જેમ કે પાણીમાંથી બરફ બનવું એ ઘન અવસ્થામાં કહેવાય. પાણી છે એ પ્રવાહી પદાર્થ છે અને એ પાણીનું બરફમાં બનવું એ ઘન પદાર્થ છે. એટલે કે એની અવસ્થા બદલાય છે. તો અહીંયા ભૌતિક ફેરફારમાં આકાર, કદ, રંગ અને એની અવસ્થામાં ચેન્જ જોવા મળે છે, એટલે કે ફેરફાર જોવા મળે છે, જેને આપણે ભૌતિક ફેરફાર કહીએ છીએ. તો આપણે આવા અલગ અલગ ઉદાહરણો દ્વારા અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે એક નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. જેમ કે એક ધાતુ, એટલે કે કોઈ પણ એક તમે ધાતુ, લોખંડનું ધાતુ લઈ તેને ગરમ કરવાથી રંગમાં થતો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. અત્યાર સુધીના આપણે જે ઉદાહરણો જોયા એમાં આકાર બદલાય, રંગ બદલાતો, રંગ વિશે અત્યારે આપણે જોઈશું, કદ બદલાય અથવા એની અવસ્થા બદલાય એ આપણે જોયા. હવે આપણે જે રંગમાં ફેરફાર થાય છે એના વિશે એક ઉદાહરણ અહીંયા આપણે સમજીએ. એના માટે આપણે શું કરવાનું છે કે વપરાઈ ગયેલી કરવત, બરાબર, જે લાકડા કાપવાની હોય એ કાપવા માટેની જે કરવત આવે છે એ કરવતની પટ્ટી લેવાની છે. હવે તેને ચીપિયાની મદદથી પકડો. આપણે શું કરવાનું છે? આ પ્રમાણેનું એક કરવત હોય છે, બરાબર, આ હેન્ડલ હોય છે કરવત પકડવા માટેનું. હવે એને આપણે આ રીતે એક જૂની કરવત લઈ તેને ચીપિયા વડે પકડવાનું છે, અથવા તો આપણે હેન્ડલ પણ, લાકડાનું હેન્ડલ છે એ પણ પકડી શકીએ. હવે પટ્ટીના બીજા છેડે એટલે કે આ ભાગે આપણે શું કરવાનું છે? અહીંયા ગેસની સ્ટોવ અથવા તો બર્નર રાખી શકીએ અહીંયા, બરાબર, બર્નર રાખી શકીએ. એટલે આ ભાગે આપણે જ્યોત ગરમ કરવાની છે, એટલે કે આ ભાગ શું થશે? ગરમ થાય છે. એટલે કે આ જે કરવટનો આ છેડો ગરમ થાય છે. પટ્ટી બરાબર ગરમ થાય ત્યારે તેનો રંગ તપાસો. અહીંયા બરાબર આપણે ગરમ કરવાનો છે અને ગરમ કર્યા પછી આ ભાગ આપણે તપાસવાનો છે. તો આનો રંગ જે છે એ રંગ બદલાઈ ગયેલો જોવા મળે છે. પટ્ટીને જ્યારે જોર પરથી દૂર કરી થોડી વાર પછી તેનો આપણે રંગ તપાસવાનો છે, આ ભાગનો રંગ તપાસવાનો છે અને અવલોકન નોંધવાનું છે. તો કરવટની પટ્ટીમાં જે ભાગે આપણે સ્ટવની જ્યોત પર ગરમ કર્યો હતો એ ભાગને આપણે જ્યારે અવલોકન કરીએ, એટલે કે જ્યારે જોઈએ છે ત્યારે એ લાલચોળ ગરમ થાય છે. એટલે કે આ ભાગ બરાબર લાલચોળ ગરમ થઈ ગયેલો તમને જોવા મળશે. જેમે ત્યારે આપણે દાંતરડું, લુહાડી કે લુહાર પાસે આપણે જઈએ છીએ ત્યારે એ લુહાર એને ટીપે છે, બરાબર. ટીપવા પહેલા એને બરાબર લાલચોળ ગરમ કરે છે અને
તમે જોયું હશે કે જે ધાતુ જે હતું આટરડું હોય, કુહાડી હોય, તો એ જે લોખંડનો ભાગ એટલે કે ધાતુનો ભાગ એ પણ બરાબર એનો રંગ બદલાય છે, લાલચોળ થઈ જાય છે અને લાલ રંગનો બને છે. એટલે કે કહેવાનો મતલબ કે એમાં રંગ બદલાય છે હતું ધાતુ, બરાબર ને. પણ ધાતુને જ્યારે ગરમ કરવામાં આવે છે, ધાતુને ગરમ કરીએ ત્યારે એનો રંગ બદલાય છે. રંગ બદલાય એટલે કે લાલ ચોળ થઈ જાય છે, લાલ રંગની બને છે. અને ફરી પાછો એને ઠંડુ પાડીએ, એને ઠંડુ પાડતા ફરી પાછો એને મૂળ રંગ ધારણ કરી લે છે. સમજાઈ ગયું હશે? એટલે કે કોઈ પણ ધાતુને જ્યારે ગરમ કરીએ છીએ તો એ ભાગ લાલચોળ ગરમ થઈ જાય છે. જ્યારે એ ધાતુને ઠંડુ પડે છે ત્યારે એને મૂળ રંગ હતો એ ફરી પાછું ધારણ કરી લે છે. તો આપણે આ ઉદાહરણમાં એ સમજ્યા કે જ્યારે ધાતુને ગરમ કરવામાં આવે છે ત્યારે એ એના રંગમાં પરિવર્તન પામે છે, પરંતુ મૂળ રંગ જે છે એ ફરી ધારણ કરી લે છે. એટલે કે મૂળ જે પદાર્થ હતો ધાતુ એનો એ જ રહે છે, નવો પદાર્થ બનતો નથી, બરાબર. એટલે ઉલટાવી શકાય, આપણે કહી શકીએ જે છે. તો ધાતુને ગરમ કરવાથી રંગમાં થતો એક ફેરફાર એ ભૌતિક ફેરફાર કહી શકાય છે. તો અત્યાર સુધીના આપણે જેટલા ઉદાહરણ જોયા એ ભૌતિક ફેરફારના ઉદાહરણ છે. આગળ જોઈએ આપણે ભૌતિક ફેરફાર એટલે કે પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના આકાર બદલાય છે, કદ બદલાય, રંગ અને અવસ્થાનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખીશું, પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થાનો સમાવેશ થાય છે. પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં પદાર્થનો શેમાં સમાવેશ થાય છે? આકાર, કદ, રંગ અને અવસ્થાનો સમાવેશ થાય છે. આપણે અત્યારે જોઈ ગયા એ પ્રમાણે કે ભૌતિક ફેરફાર કોને કહેવાય છે? કે જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા, પરિમાણ એટલે કે એનું જે કદ નાનું મોટું થવું એ પરિમાણ કહેવાય છે. રંગ અત્યારે આપણે જોઈ ગયા કરવટનો જે છેડાનો ભાગ હતો લાલચોળ થઈ જાય છે, રંગ બદલાય. અવસ્થા એટલે કે પ્રવાહીમાંથી જે ઘન અવસ્થા બનવું અથવા તો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવું એ એની અવસ્થા. જેવા ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થોનું નિર્માણ ન થાય. આ ખાસ યાદ રાખીશું, નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય છે. જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહીએ છીએ. તો એવા એક અન્ય ઉદાહરણો આપણે સમજીએ, જેમ કે પાણીમાં સાકર કે ખાંડનું ઓગળવું. આપણે પાણીમાં સાકર નાખીએ કે ખાંડ ઓગાળીએ, બરાબર. બીજું છે મીણનું પીગળવું. મીણને જ્યારે પીગાળીએ છીએ ત્યારે એનો આકાર બદલાય છે. મૂળ જે છે એ મીણ જ છે, મૂળ છે એ મીણ છે. ત્યાર પછી એલ્યુમિનિયમના ટુકડાને ટેકીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવી. બરફનું પાણી થવું, કાગળને વાળવો, બરાબર. અલગ અલગ આપણે ડિઝાઇનો કરી શકીએ. એમાંથી આપણે જે હોડી પણ બનાવીએ, વિમાન પણ બનાવીએ, અથવા કોઈ ભૌતિક આકાર આપીને કોઈક ડિઝાઇનો બનાવીએ. તો કાગળને વાળીને આવા ફેરફારો જેમ કે આકાર બદલી શકીએ, કદ બદલી શકીએ. તો આ કેટલાક ઉદાહરણો અહીં આપણે ભૌતિક ફેરફારના જોઈ શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે રાસાયણિક ફેરફાર, કેમિકલ ચેન્જ, એના વિશે અહીંયા સમજીએ. રાસાયણિક ફેરફારમાં એટલે શું? રાસાયણિક ફેરફારમાં આપણે જોઈ ગયા કે જે ફેરફારમાં એક કરતા વધુ જે તમને અંદર ફેરફાર જોવા મળે, જેમ કે એનો કોઈક નવો પદાર્થ બને છે, એટલે કે એક કરતા મૂળ પદાર્થ કરતા અલગ પદાર્થ બને છે. તો એવા ફેરફારોને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એક દૂધનું ઉદાહરણ લઈએ. દૂધનું ઉદાહરણમાં મૂળ સ્વરૂપ દૂધ છે, પરંતુ દૂધમાં પ્રક્રિયા થાય છે તો એમાંથી દહીં બની શકે છે, છાશ બને છે,
ઘી પણ બને, માખણ બને છે. તો એક કરતાં કંઈક વધારે પદાર્થનું નિર્માણ થાય છે, નવા પદાર્થનું નિર્માણ થાય છે. તો એવા ફેરફાર એ રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ છીએ. કોઈક ધાતુ હોય, એ ધાતુ ઉપર થોડા સમય પછી એ ધાતુઓને બહાર રાખવામાં આવે છે. તો એ ધાતુ એટલે કે લોખંડને આપણે બહાર રાખીએ એટલે કે એના ઉપર પાણી લાગે છે. તો થોડા સમય પછી, થોડા વર્ષો પછી એના ઉપર લાગે છે. તમે પણ તમારા ઘરે દરવાજો, બારી હોય, તમારી શાળાની અંદર પણ કેટલાક એવા લોખંડના જે સાધનો હોય છે, તો એના ઉપર પણ કાટ લાગી ગયેલ તમને જોવા મળે છે એક લોખંડ, બરાબર, લોખંડ, પરંતુ એના ઉપર એક નવો પદાર્થ તમને જોવા મળે છે જેને આપણે કાટ કહી શકીએ છીએ. તો આ બધા જે ફેરફાર જે છે એક રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આપણે રાસાયણિક ફેરફાર વિશે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા લોખંડનો કાટ છે. તો જ્યારે લોખંડને જે કટાવવાની ક્રિયાને લીધે લોખંડ પર કથ્થાઈ રંગનો આયન ઓક્સાઇડનો ભૂકા રૂપે પદાર્થ બને છે. તે પદાર્થનો લોખંડનો કાટ કહેવાય છે. આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહી શકીએ છીએ. આ ટોપિક પાછળથી આપણે લઈશું, બરાબર. લોખંડનું કટાવવું, કાટ કોને કહેવાય છે એને આપણે પાછળથી સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે રાસાયણિક ફેરફારના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા સમજીએ. જો એના માટે એક પ્રવૃત્તિ આપણે કહીએ. એના માટે આપણે એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે કે જેમાં મેગ્નેશિયમનું સળગવું એક રાસાયણિક ફેરફાર છે. હવે કઈ રીતના ફેરફાર છે? કારણ કે એ મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવીએ ત્યારે સળગાવ્યા પછી એમાં એક નવો પદાર્થ બને છે. જો નવો પદાર્થ બને તો એ રાસાયણિક ફેરફાર છે, એટલું સમજવાનું. જો નવો પદાર્થ ના બને તો એ ભૌતિક ફેરફાર છે. જો રાસાયણિક ફેરફારમાં નવો પદાર્થ બને છે, એ કરતાં વધુ નવા પદાર્થ બને તો એ રાસાયણિક ફેરફાર કહેવાય. જો એનો એ જ પદાર્થ રહે છે તો એ ભૌતિક ફેરફાર છે. ભૌતિક ફેરફારમાં ફક્ત એનો આકાર બદલાશે, કદ બદલાય છે, રંગ અને એની અવસ્થા બદલાય છે. જ્યારે રાસાયણિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે. ઓકે, એટલે કે અપ્રતિવર્તી છે, ઉલટાવી ન શકાય એવા ફેરફાર હોય તો એ રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એક મેગ્નેશિયમની પટ્ટી લઈશું. મેગ્નેશિયમની પટ્ટી લો, તેના છેડાને કાચ પેપર વડે ઘસો. એટલે કે મેગ્નેશિયમની પટ્ટી લઈ એના છેડાને કાચ પેપર વડે આપણે ઘસીશું. આ છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો. એટલે કે જે એક આ પ્રમાણે આપણે મેગ્નેશિયમની પટ્ટી હોય છે, તો એક છેડાને આપણે આ છેડો હોય છે એને બરાબર કાચ વડે ઘસવાનું છે. કાચ વળીને ઘસીને આ ભાગને સાફ કરી નાખવાનો છે. હવે એ છેડાને મીણબત્તીની જ્યોત ઉપર, જેમ કે આપણે મીણબત્તી રાખીશું, એ મીણબત્તીની જ્યોત પર ધરવાનો જે છે સળગાવવા માટે. આ ભાગમાં જે ભાગે આપણે સળગાવીએ એ ભાગમાં તમને સફેદ પ્રકાશથી સળગવા લાગે છે, જે તમે ચિત્રમાં પણ અહીંયા જોઈ શકો છો. તો આ રીતે એ પટ્ટીને લઈને જ્યોતની આગળ ધરીશું, જ્યોતની આગળ પકડીશું, તો એ છેડાનો ભાગ તમને સફેદ પ્રકાશથી, ખાસ યાદ રાખીશું, સફેદ પ્રકાશથી સળગવા લાગે છે. હવે એ પદાર્થ સળગે છે, એટલે કે જે મેગ્નેશિયમની પટ્ટી એ સળગે છે સફેદ પ્રકાશથી. જ્યારે સળગે છે ત્યારે પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. એનો પણ એક ગુણધર્મ છે. જ્યારે કોઈ પણ પદાર્થ સળગે ત્યારે પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો એ રાસાયણિક ફેરફાર કહેવાશે. જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે તેની સફેદ રાખ મળે છે. હવે આ સફેદ રાખ મળ્યો એક નવો પદાર્થ છે. એટલે કે આ જે છે એ નવો પદાર્થ છે. શરૂઆતમાં જે મૂળ પદાર્થ હતો
એ શું હતું? મેગ્નેશિયમની પટ્ટી હતી, જેને આપણે ઘન અવસ્થા કહી શકીએ. એક પદાર્થ હતો મેગ્નેશિયમ. ઓકે, એટલે કે એ મેગ્નેશિયમ હતો. જ્યારે એને સળગાવીએ, કોઈ પણ પદાર્થ ક્યારે સળગે? જ્યારે એને ઓક્સિજન મળે. મેગ્નેશિયમની પટ્ટી ક્યારે સળગે? જ્યારે એને વાતાવરણમાંથી ઓક્સિજન મળે તો એ સળગે. એટલે કે ઓક્સિજનના સંપર્કમાં મેગ્નેશિયમની પટ્ટી આવે છે, ત્યારે એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. કોની વચ્ચે? ઓક્સિજન અને મેગ્નેશિયમ વચ્ચે પ્રક્રિયા થઈ એક નવો પદાર્થ બને છે, જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. અહીંયા આપણે સમીકરણ દ્વારા સમજીએ. જેમ કે મેગ્નેશિયમની પટ્ટી છે એ જ્યારે ઓક્સિજન વડે પ્રક્રિયા થાય છે, કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ સળગે. એ કઈ રીતે સળગે છે? કે જ્યારે તે હવાના સંપર્કમાં આવે. હવે હવામાં શું હોય છે? ઓક્સિજન હોય. હવામાં ઓક્સિજન હોય છે, એટલે ઓક્સિજન એ મેગ્નેશિયમની પટ્ટીને મળે છે, બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને ત્યાં એક નવો પદાર્થ બને છે, જેને કહેવાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. એને કહેવાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે એ નવો પદાર્થ બન્યો કે જે સફેદ રાખ છે. જે સફેદ રાખ મળે છે તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, એક પાવડર સ્વરૂપે જોવા મળશે. હવે આ રાખ જે છે એ મેગ્નેશિયમ જેવી દેખાય છે, એટલે કે જે ધાતુની પટ્ટી હતી પટ્ટી જેવી દેખાય છે? ના. હવે સળગ્યા પછી એ રાખ થઈ ગઈ, એટલે કે જે મૂળ પદાર્થ કરતા એ એકદમ અલગ જોવા મળે છે. એટલે કે પહેલા શરૂઆતમાં એ મેગ્નેશિયમની પટ્ટી હતી, એને સળગાવ્યા પછી એ રાખ સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે પટ્ટીમાંથી રાખ સ્વરૂપમાં જોવા મળે છે, એટલે કે એનો આખો પદાર્થ બદલાય છે. મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ થઈ જાય છે. હવે જ્યારે પણ તમે આ પ્રવૃત્તિ કરો છો ત્યારે સળગાવીએ ત્યારે આપણે સાવચેતી રાખવાની છે. સાવચેતી રાખવાની છે કે મેગ્નેશિયમની સળગતી પટ્ટીને સીધી જોવી નહીં. સીધી જોવી એ નુકસાનકારક છે, તમારા આંખને પણ નુકસાન કરી શકે છે. એટલે કે જ્યારે પણ આ પ્રવૃત્તિ કરો તમારી શાળાની અંદર, તો આપણે જ્યોત બાજુ સીધી જોવી જોઈએ નહીં. એનાથી આપણને નુકસાન પણ થાય છે. હવે એ જ્યારે આ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તો એ મેગ્નેશિયમ કરતાં નવો પદાર્થ છે. એટલે કે મેગ્નેશિયમ એક પટ્ટી હતી, ધાતુ હતો, એના કરતાં એક નવો પદાર્થ બને છે. નવા પદાર્થનું નિર્માણ થાય છે. તો મેગ્નેશિયમનું સળગવું એક રાસાયણિક ફેરફાર છે. કારણ કે મેગ્નેશિયમ જ્યારે સળગે છે એ ધાતુ સ્વરૂપમાં હતું, પરંતુ સળગ્યા પછી એને રાખ થઈ જાય છે. એટલે કે નવો પદાર્થ બનવાથી એ રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ છીએ. હવે આ રાખને, એટલે કે રાખનું નામ જે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, કારણ કે Mg મેગ્નેશિયમ અને ઓક્સિજન મળે છે અને એક નવો પદાર્થ બને છે કે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે. જ્યારે હવે એ પાવડર જે રાખ છે એને ભેગો કરીને થોડાક પાણી સાથે મિશ્રણ કરવાનું છે. હવે જે મેગ્નેશિયમ જે છે MgO, બરાબર, હવે એને પાણી સાથે, એટલે કે H2O સાથે ભેગો કરી બંનેને મિશ્રણ કરવાનું છે. મિશ્રણ કરીને એક તેમાં અને હલાવવાનું જે છે, બરાબર. હવે હલાવીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે નવો પદાર્થ બને જે છે, જેને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. આ રાખ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એકત્ર કરી થોડાક પાણી સાથે મિશ્ર કરો. મિશ્રણ એટલે કે જલીય દ્રાવણને બરાબર હલાવવું. બરાબર, કાચના જે સળિયા વડે એને બરાબર હલાવો. હલાવ્યા પછી મિશ્રણની આ જે મિશ્રણ જે મળે છે, પાણીનું મિશ્રણ, કે જેમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણી મિશ્રણ કર્યા, એને હલાવીને મિશ્રણને ભૂરા લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર, એટલે કે ભૂરા અને લાલ લિટમસ પત્ર પર કસોટી કરવાની જે છે. હવે આ લિટમસ પત્ર શેના માટેનું હોય છે? કે કોઈ પણ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે, એસિડિક છે કે બેઝ છે એ જાણવા માટે આ કસોટી કરવામાં આવે છે. કોઈ પણ પદાર્થ છે એ એસિડિક છે કે બેઝ છે,
બરાબર, બેઝિકતાનો ગુણધર્મ કે એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે, એના માટે આ કસોટી કરવામાં આવે છે. એ પેપર હોય છે તો એ કસોટી કરવાની હોય છે. તો જ્યારે એ કસોટી કરવામાં આવે છે તો આ મિશ્રણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. કહેવાનો મતલબ કે એ લાલ લિટમસ પેપરમાંથી ભૂરું ક્યારે બને છે? લાલ લિટમસથી ભૂરું ક્યારે બને છે? કે જ્યારે એ પદાર્થ બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે, એ બેઝનો ગુણધર્મ ધરાવે છે, તો ત્યારે તે સમયે લાલ લિટમસને ભૂરું બનાવે છે. એટલે કે જો એસિડ હોય તો એ શું કરે છે કે ભૂરામાંથી લાલ બને છે. બરાબર, બેઝ હોય તો લાલ લિટમસ પેપરને શું બનાવે છે? ભૂરું બનાવે છે. ઓકે, બેઝ હોય તો લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અને એસિડ હોય તો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો આ રાખને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે, એટલે કે જેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે, ત્યારે ફરી એક નવો પદાર્થ બને છે. શરૂઆતમાં મેગ્નેશિયમની પટ્ટીના ઓક્સિજન વડે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને દહન કરવામાં આવે છે, ત્યારે એ સફેદ પ્રકાશ વડે સળગીને એક રાખ બને છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે મેગ્નેશિયમ ઓક્સાઇડને જ્યારે પાણી સાથે મિશ્રણ કરવામાં આવે છે ત્યારે એને આપણે એક સમીકરણ વડે અહીંયા દર્શાવીએ. તો સમીકરણ વડે અહીંયા સમજીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO વત્તા પાણી H2O, આ સમીકરણ આપણે ખાસ યાદ રાખીશું. મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા પાણી, જ્યારે એની બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, બંને પાણી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ભેગા મળીને એની અંદર એક દ્રાવણ બને છે કે જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય છે. એનું આ જે સમીકરણ છે MgOH2, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એક નવો પદાર્થ બને છે. હવે આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને લિટમસ પત્ર ઉપર કસોટી કરવામાં આવે છે, એટલે કે બેઝ જે ભૂરા લિટમસ પેપરને જ્યારે ડુબાડવામાં આવે ત્યારે કોઈ પ્રક્રિયા અંદર ફેરફાર જોવા મળતો નથી. પરંતુ જ્યારે લાલ લિટમસ પેપરને આ દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે ત્યારે એનો રંગ બદલાય છે, એટલે કે લાલ લિટમસ પેપરમાંથી ભૂરા રંગનું લિટમસ પેપર જોવા મળે છે. ઓકે, એના પરથી સાબિત આપણે કહી શકીએ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, એટલે બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે સળગવાથી જ્યારે એને મેગ્નેશિયમને સળગાવીએ તો સળગવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો નવો પદાર્થ બને છે. હવે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે રાખ બની એને પાણી સાથે મિશ્રણ કરતા એક બીજો નવો પદાર્થ બને છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આમ આ એક રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ, કારણ કે મેગ્નેશિયમ પટ્ટીમાંથી એક નવો પદાર્થ અને એમાંથી બીજો નવો પદાર્થ બને છે, જે રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ છીએ. તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. આપણે આ મુદ્દા યાદ રાખીશું, સમીકરણ પણ યાદ રાખીશું. બરાબર, તો ચાલો આપણે બીજા અન્ય ફેરફારો વિશે સમજીએ. એના માટે આપણે બે કાચના બીકર લઈશું. સૌપ્રથમ આપણે બે કાચના બીકર લઈશું. હવે પ્રયોગ એના માટેનો છે કે એના માટે એક કોપર સલ્ફેટ, બરાબર, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની આપણે અહીંયા બ્લેડ મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે. જે આ રીતે તમે જોયું હશે બ્લેડ, એ ફેરફાર આપણે એ બ્લેડ લેવાની છે અને એ બ્લેડ રાખવાથી કોઈક નવો પદાર્થ બને છે અથવા કોઈ રંગમાં ફેરફાર થાય છે, અને ફેરફાર થઈને કોઈ નવો પદાર્થ બને તો એ રાસાયણિક ફેરફાર કહી શકાય. એના માટે આપણે સૌપ્રથમ બે કાચના બીકર લઈશું. હવે બંને બીકરમાં અડધો કપ પાણી ભરીશું. એ બીકરમાં અડધો કપ પાણી ભરીશું, એટલે કે સૌપ્રથમ એક બીકર લઈ એ બીકરમાં અડધો કપ આપણે પાણી ભરીશું. હવે એ બીકરની અંદર સૌપ્રથમ આપણે એક ચમચી
કોપર સલ્ફેટ એટલે કે એને આપણે ગુજરાતીમાં મોર થૂથું કહેવાય છે. કોપર સલ્ફેટ નાખી તેનું દ્રાવણ બનાવીશું. એટલે કે આ પ્રમાણે એક બીકર લઈશું. એ બીકરની અંદર એ અડધો કપ પાણી લઈ એની અંદર અડધી ચમચી અથવા તો 1 ચમચી મોર થૂથું એટલે કે કોપર સલ્ફેટ નાખી તેનું આપણે આ રીતે દ્રાવણ બનાવવાનું છે. હવે દ્રાવણ બની ગયા પછી એમાં થોડા મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરીશું. એટલે કે આ દ્રાવણની અંદર થોડા મંદ સલ્ફ્યુરિક એસિડ, અહીંયા જોડણીમાં ભૂલ છે, મંદ સલ્ફ્યુરિક એસિડ આવશે. મંદ સલ્ફ્યુરિક એસિડ. ઓકે, મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. એટલે સૌપ્રથમ એક બીકર લઈશું. એ બીકરની અંદર અડધો કપ પાણી લઈશું અને એમાં 1 ચમચી કોપર સલ્ફેટ અને થોડા મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખીશું. એટલે આપણને વાદળી રંગનું અહીંયા દ્રાવણ જોવા મળે છે. હવે આપણે શું કરવાનું છે, નમૂના રૂપે બધા આ દ્રાવણનો ઉપયોગ કરી લેવાનો નથી, પરંતુ થોડા નમૂના રૂપે આપણે એક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી લઈ એમાં આ દ્રાવણને થોડું નમૂના રૂપે આપણે અલગથી આ એક કોપર સલ્ફેટનું દ્રાવણ કે જે વાદળી રંગનું બનેલ છે એને આપણે અલગથી રાખવાનું છે, ભરી મૂકવાનું છે. અહીંયા ચોથા જે નંબરના જે છે લખ્યું એ પ્રમાણે થોડુંક દ્રાવણ લઈ કસનળીમાં ભરી મૂકી રાખો. બાકી રહેલા દ્રાવણમાં હવે જે બાકી રહેલું દ્રાવણ છે એ દ્રાવણમાં લોખંડની વપરાઈ ગયેલી સેવિંગ એટલે કે જે બ્લેડ જે છે એ મૂકવાની છે. એટલે કે આની અંદર આપણે બ્લેડ મૂકીશું. લગભગ અડધા કલાક સુધી આપણે રાહ જોવાની છે. અડધા કલાક સુધી રાહ જોયા પછી દ્રાવણનો આપણે રંગ તપાસવાનો છે. હવે જે દ્રાવણનો રંગ જે છે એ વાદળી રંગનો હતો. તો થોડા અડધા કલાક કે કલાક પછી તમને એ બીકરની અંદર કોઈક રંગમાં ફેરફાર જોવા મળે છે એમનું આપણે અવલોકન કરવાનું છે. હવે થોડા કલાક, અડધો કલાક કે કલાક થયા પછી આપણે જે વધારેનું જે અલગથી જે દ્રાવણ હતું એ દ્રાવણ અને આ દ્રાવણ, બંને દ્રાવણમાં આ એ નંબર આપણે આપી દઈશું અને આ બી નંબર. તો આ બંને દ્રાવણમાં કોઈ તમને ફેરફાર જોવા મળે છે આપણે અવલોકન કરીશું. તો અડધો કલાક પછી આ બંને દ્રાવણમાં તમને ફેરફાર જોવા મળશે. આ દ્રાવણમાં જે પહેલેથી આપણે વાદળી રંગનું દ્રાવણ જે લીધું હતું એ જ દ્રાવણ છે, વાદળી રંગનું દ્રાવણ, બરાબર, વાદળી રંગનું દ્રાવણ. પરંતુ અડધો કલાક કે કલાક પછી જે વાદળી રંગનું આ દ્રાવણમાં જે વાદળી રંગનું દ્રાવણ હતું એમાં તમને રંગમાં પણ ફેરફાર જોવા મળશે. એટલે કે લીલા રંગનું તમને દ્રાવણ જોવા મળે છે. હવે આ થવાનું કારણ એ છે કે જ્યારે કોપર સલ્ફેટમાં આપણે મંદ સલ્ફ્યુરિક નાખ્યું હતું અને એના દ્વારા વાદળી રંગનું દ્રાવણ બન્યું હતું અને એની અંદર આપણે એક ધાતુ તરીકે આપણે બ્લેડ મૂકી હતી. હવે એ ધાતુ એટલે કે લોખંડની બનેલ હોય છે કે જે આપણે આયર્ન કહેવાય છે. હવે આ દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં પરિવર્તન પામે છે. દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં પરિવર્તન એટલે કે ફેરફાર જોવા મળે છે. એ શેના કારણે? તો આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનવાને કારણે, બરાબર. તો આ એની અંદર જે લીલાશ રંગનો જે તમને નવો પદાર્થ જોવા મળે છે કે જે આયર્ન સલ્ફેટ કહેવાય છે. કેમ આયર્ન સલ્ફેટ? કારણ કે જે કોપર સલ્ફેટ જેમાં સલ્ફેટ હતો એની અંદર આયર્ન નાખવામાં આવે છે. એટલે કે જે આ જે બ્લેડ છે એ શેની બનેલી છે? લોખંડની બનેલી છે. અને લોખંડ એટલે કે એક પ્રકારનો આયર્ન હોય છે. હવે જ્યારે એ આયર્ન જે છે એ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થાય છે તો બંને ભેગા થઈને એક બીજો નવો પદાર્થ બને છે કે જેને આયર્ન સલ્ફેટ કહેવાય છે. એ આયર્ન સલ્ફેટ બનવાને કારણે આ દ્રાવણનો રંગ વાદળી રંગનો હતો એમાંથી લીલાશ રંગનો બની જાય છે. તો આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનવાને કારણે તમને લીલાશ રંગનો જોવા મળે છે. બ્લેડની સપાટી પર આ ખાસ યાદ રાખીશું, બ્લેડની સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે. બ્લેડની સપાટી પર
ત્યાર પછી આપણે બ્લેડની સપાટી પણ તપાસીશું. તો એ સપાટી ઉપર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે. કથ્થાઈ રંગના કણો જોવા મળે છે. તે કોપરના છે, જે નવો પદાર્થ છે. તો એક પછી એક નવો પદાર્થ અહીંયા બનતો જણાય છે, જેથી આપણે કહી શકીએ કે આ એક પ્રવૃત્તિમાં રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે. હવે આપણે એને એક સમીકરણ દ્વારા અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ જે છે તો એ આપણે અહીં સમજીએ રાસાયણિક સમીકરણ દ્વારા, કે જે શરૂઆતમાં આપણે કોપર સલ્ફેટ લીધું હતું. બરાબર, શરૂઆતમાં આપણે કોપર સલ્ફેટ લીધું હતું, એ વાદળી રંગનું હતું. કેવા રંગનું હતું? વાદળી રંગનું હતું. તો શરૂઆતમાં જે આપણે લીધું હતું એ વાદળી રંગનું હતું. બરાબર, એ કોપર સલ્ફેટ છે. હવે એની અંદર જ્યારે આ બ્લેડ એટલે કે જે આયનનું બનેલ છે, એ બ્લેડ એટલે કે જે આયન, બરાબર ને, આયન જે છે એની અંદર નાખવામાં આવે છે. તો આ કોપર સલ્ફેટ અને આયન વચ્ચે પ્રક્રિયા થઈ, બંને વચ્ચે પ્રક્રિયા થઈને આયન અને સલ્ફેટ બંને ભેગા થઈ છે અને એક નવો પદાર્થ બને છે કે જેને આયન સલ્ફેટ કહેવામાં આવે છે. અને રહી જાય છે કોપર. એ કોપર જે છે એ બ્લેડ ઉપર તમને કથ્થાઈ રંગના જે જોવા મળે છે એ કોપર જે કહેવાય છે. અને જે દ્રાવણ બની જે છે એ દ્રાવણ આયન સલ્ફેટ બને છે, જે લીલા રંગનું તમને દ્રાવણ જોવા મળે છે. અને જે પતરી એટલે કે જે બ્લેડ ઉપર તમને કથ્થાઈ રંગ જો જોવા મળે છે એ છૂટો પડેલો કોપર છે. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા, દ્રાવણની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી આમ જોઈ શકાય છે. તો આમ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકવાથી થતો ફેરફાર એક રાસાયણિક ફેરફાર છે, આમ આપણે અહીંયા કહી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ આપણે શું જોઈએ. હવે એના માટે આપણે એક વિનેગર અને બેકિંગ સોડા, વિનેગર એટલે કે એસિટિક એસિડ અને બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, એને મિશ્ર કરવાથી થતો ફેરફાર એ પણ રાસાયણિક ફેરફાર છે. હવે આપણે રાસાયણિક ફેરફાર એ પણ સમજી ગયા કે એક કરતાં વધુ નવો પદાર્થ બને છે, બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે અને એક નવો પદાર્થ બને છે. તો એ રાસાયણિક ફેરફાર કહી શકાય. એના માટે આપણે એક અહીંયા એક્ટિવિટી જોઈએ. સૌપ્રથમ આપણે એક કસનળી લઈશું. જે રીતે અહીંયા તમને જે જોવા મળે છે એવી રીતે એક કસનળી લઈશું, જેને આપણે ટેસ્ટ ટ્યુબ કહી શકીએ. તો કસનળીમાં 1 ચમચી વિનેગર લો. કસનળીમાં 1 ચમચી વિનેગર એટલે કે એસિટિક એસિડ. ઓકે, એસિટિક એસિડ. ત્યાર પછી વિનેગર લઈ હવે તેમાં 1 ચપટી બેકિંગ સોડા નાખો. 1 ચપટી બેકિંગ સોડા નાખો. બરાબર, બેકિંગ સોડા જે એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ચલો, એ સોડિયમ જે હાઇડ્રોજન કાર્બોનેટ છે એ પણ આપણે નાખવાનું. સૌપ્રથમ આપણે કસનળી લેવી. હવે કસનળીમાં 1 ચમચી વિનેગર નાખીશું, એની અંદર બેકિંગ સોડા નાખીશું, એટલે કે વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયા કરવાની છે આપણે, અને એમાંથી એક નવો પદાર્થ બનશે. વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયા થઈને એક નવો પદાર્થ બનશે. કઈ રીતે બને છે એ આપણે અહીંયા સમજીએ. તો વિનેગર અને બેકિંગ સોડા આ કસનળીમાં નાખ્યા પછી થોડા સમય પછી આપણને અંદર વાયુના પરપોટા નીકળતા દેખાશે. એટલે કે આની અંદર વાયુના પરપોટા હોય એ રીતે અહીંયા જોવા મળે છે. હવે વાયુના પરપોટા જે છે એ ઉપર પણ જવાના. હવે એ વાયુના પરપોટા નીકળે છે તો આ વાયુને તાજું બનાવેલા ચૂનાના નીતરે પાણીમાંથી પસાર થવા દો. હવે ધીમે ધીમે આપણે આ રીતે ચુસ્ત બંધ કરવાનું છે. ચુસ્ત બંધ કરવાનું એટલે કે બહારની હવા અંદર ના જવી જોઈએ અને અંદરની હવા બહાર ન જવી જોઈએ. તો આ રીતે આપણે ચુસ્ત રબર વડે બંધ કરીને ફક્ત ને ફક્ત અંદર જે બનેલું જે પરપોટા દેખાય છે એને આપણે આ નાની ટ્યુબ વડે બીજા અન્ય એક
કસનળીની અંદર આપણે પસાર થવા દેવાનો છે. તો આ રીતે આ નાની નળી વડે જે પરપોટા દેખાય છે એ પરપોટા છે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે જ્યારે વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એની અંદર જે પરપોટા દેખાય છે એ પરપોટા શેના છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર છે CO2. તો આ એની અંદર પરપોટા જે જોવા મળે છે એ કાર્બન ડાયોક્સાઇડના પરપોટા છે, જેને આપણે કસનળીને હવાચુસ્ત રીતે બંધ કરી એને અન્ય કસનળીમાં આ રીતે એક નાની જે ટ્યુબ છે એના વડે આપણે બીજી અન્ય કસનળીમાં આપણે પસાર થવા દેવાનો છે. હવે એ જે અન્ય ટેસ્ટ ટ્યુબ છે એ વાયુને આપણે સમજીએ તો આ વાયુને એટલે કે કાર્બન ડાયોક્સાઇડને તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવાનું. એટલે કે આ અન્ય જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાળું જે દ્રાવણ છે એની અંદર આ કાર્બન ડાયોક્સાઇડને પસાર થવા દેવાનો છે. ત્યાર પછી શું જોવા મળે છે એનું આપણે અવલોકન કરીશું. મિત્રો સમજાય છે? સૌપ્રથમ આપણે અહીંયા શું કર્યું, એક ટેસ્ટ ટ્યુબ લીધો, કસનળી. એ કસનળીમાં એક ચમચી વિનેગર અને એક ચપટી બેકિંગ સોડા એ લઈ આપણે એની અંદર મિશ્રણ કરવાથી એની અંદર તમને પરપોટા જોવા મળે છે. એ પરપોટા કાર્બન ડાયોક્સાઇડના છે. હવે એ કસનળીને આપણે હવાચુસ્ત રીતે બંધ કરીને આ કાર્બન ડાયોક્સાઇડ બહાર ન નીકળી જાય એનું ધ્યાન રાખીને હવાચુસ્ત રીતે એક નાની આ રીતે ટેસ્ટ ટ્યુબ બનાવી કાચની આ રીતે નળી હોય છે એના દ્વારા અન્ય એક કસનળીમાં ચૂનાનું નીતર્યું પાણી જે બનાવવાનું છે. એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ એ ચૂનાનું નીતર્યું પાણી કહેવાય છે. એ બનાવી જે પરપોટા દેખાય છે એ કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના નીતર્યા પાણીમાં દાખલ કરી એ પાણીની અંદર શું જોવા મળે છે, પાણીની અંદર એ પાણી કેવા રંગનું જોવા મળે છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકનમાં એ જોવા મળે છે કે જે ચૂનાનું નીતર્યું પાણી એ દૂધિયા રંગનું બને છે. ખાસ યાદ રાખીશું, ચૂનાનું નીતર્યું પાણી કેવા રંગનું બને છે? દૂધિયા રંગનું બને છે. તો આપણે એક અહીંયા સમીકરણ દ્વારા એને સમજીએ. જ્યારે શરૂઆતમાં આપણે પ્રથમ એટલે કે આપણે A નંબરની અને આ B નંબરની ટેસ્ટ એટલે કે કસનળી એમ લઈ લઈએ તો A નંબરની જે કસનળી છે એની અંદર વિનેગર એટલે કે એસિટિક એસિડ અને બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ રીતે એક પરપોટા જોવા મળે છે. એ પરપોટા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે નવો પદાર્થ બને છે, સાથે સાથે અન્ય પદાર્થ પણ બને છે, પરંતુ ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડને અન્ય એક કસનળી લઈ એમાં ચૂનાના નીતર્યા પાણીમાં જ્યારે દાખલ કરવામાં આવે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હવે B નંબરની કસનળી છે એ B નંબરની કસનળીમાં કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરવામાં પહેલેથી ચૂનાનું નીતર્યું પાણી હતું. ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 એટલે કે CO2 વત્તા CaOH2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા ચૂનાનું નીતર્યું પાણી બંનેને ભેગા કરવામાં આવે છે તો એક નવો પદાર્થ અંદર બને છે જે ચૂનાને નીતર્યું પાણીને દૂધિયા રંગનું બનાવે છે, જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહી શકીએ. તો નવો પદાર્થ કયો બને છે? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. ખાસ યાદ રાખીશું, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ ક્યારે બને છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતર્યા પાણીને બંને ભેગા થાય છે તો એ સમય દરમિયાન એક દૂધિયા રંગનું બને છે કે જે કેલ્શિયમ કાર્બોનેટ કહી શકાય છે CaCO3 વત્તા પાણી એટલે કે પાણી પણ અંદર હાજર હોય છે
પરંતુ અંદર જે દુધિયા રંગનું બને છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે, સાથે સાથે પાણી પણ અંદર જોવા મળે છે. હવે આપણે એ જોવાનું છે કે આ કઈ રીતે બને છે. તો આમ થવાનું કારણ શું? તો જ્યારે વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પરપોટા સહિત ઉત્પન્ન થાય છે. જે હમણાં આપણે અહીંયા જોયું કે જ્યારે વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે આવા પરપોટા જોવા મળે છે, એ કાર્બન ડાયોક્સાઇડ સહિત ઉત્પન્ન થાય છે. હવે જ્યારે એ કાર્બન ડાયોક્સાઇડની ચૂનાના નીતરે પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ બને છે. ખાસ યાદ રાખીશું, અહીંયા આપણે જોયું કે જ્યારે એ ચૂનાનું નીતરેલું પાણી છે એની અંદર પરપોટા સ્વરૂપે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે બંને વચ્ચે તો કેલ્શિયમ કાર્બોનેટ અહીંયા આ ભાગે બને છે. આ કેલ્શિયમ કાર્બોનેટ સફેદ રંગનો પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે. કેવો પદાર્થ છે? અદ્રાવ્ય પદાર્થ છે, જેના લીધે દ્રાવણ દુધિયા રંગનું બને છે. અદ્રાવ્ય પદાર્થ એટલે કે અપારદર્શક, આરપાર જોઈ શકાય નહીં, એ પણ આપણે કહી શકીએ. અદ્રાવ્ય પદાર્થ ઓગળી શકે નહીં, તો એ દુધિયા રંગનું બને છે. દુધિયા રંગનું એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતરીય પાણી વચ્ચે પ્રક્રિયા કરવાથી દ્રાવણ દુધિયા રંગનું બને છે. આપણે જ્યારે ઉચ્છ્વાસ એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, વાયુ આપણે બહાર નાક વડે બહાર કાઢીએ તો એ ઉચ્છ્વાસ કહેવાય છે. એ ઉચ્છ્વાસમાં જે વાયુ આપણા શરીરની બહાર આવે છે તે કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા વિશે અહીંયા સમજીએ તો જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થ બને છે તો એવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહી શકાય છે. આવા રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય છે. આપણે આપણા જીવનમાં રાસાયણિક ફેરફારનું શું મહત્વ, આપણા જીવનમાં રાસાયણિક ફેરફારનું મહત્વ શું હોય છે એના વિશે આપણે સમજીએ. તો આપણા જીવનમાં આપણે જોઈએ છે કે રાસાયણિક ફેરફારને પરિણામે બધા નવા પદાર્થોનું નિર્માણ થાય છે. રાસાયણિક ફેરફાર એટલે શું કે એક કરતાં વધારે નવા પદાર્થનું નિર્માણ થાય છે, તો જે રાસાયણિક ફેરફાર છે. તો પહેલો મુદ્દો છે કે રાસાયણિક ફેરફારને પરિણામે બધા નવા પદાર્થોનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે આપણા શરીરમાં ખોરાકનું થતું પાચન, એ આપણે જે ખોરાક લઈએ છીએ અને આપણા શરીરમાં જે પાચન થાય છે અલગ અલગ પ્રક્રિયાથી, તો એ પાચન પછી કોઈ પણ ફળ જે છે એ કાચા હોય ધીમે ધીમે એ જે પાકા થાય છે, એટલે કે એના રંગમાં પણ ફેરફાર તમને જોવા મળે છે. બરાબર, તો એ ફળોમાં પાકવું અને એના ગંધ પણ તમને જોવા મળે છે. કેટલાક એવા ગુણધર્મો જો જણાય છે જે રાસાયણિક ફેરફાર છે. દ્રાક્ષનું આઠવણ વગેરે શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયાને કારણે. આના કરતાં હવે અન્ય બીજા પણ ઘણા એવા ઉદાહરણો છે કે જે રાસાયણિક ફેરફાર છે. દવાઓની વાત કરીએ તો દવાઓ રાસાયણિક પ્રક્રિયાઓની શૃંખલાઓની અંતિમ નિપજ છે. આપણે દવાઓ જે ટેબ્લેટ સ્વરૂપે એટલે કે ઘન પદાર્થ, લિક્વિડ સ્વરૂપે એટલે કે પ્રવાહી સ્વરૂપે પણ આપણે લઈએ છીએ. જ્યારે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણા શરીરના અંગોમાં, જે તે અંગોમાં ત્યાં જઈ એમની સાથે પ્રક્રિયા કરી ત્યાં એ એક નિપજ સ્વરૂપે ત્યાં એક નવો પદાર્થ બને છે. પ્લાસ્ટિક તથા ડિટર્જન્ટ જેવી ઉપયોગી નવા પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ બનાવવામાં આવે છે. તો આપણે આજે પ્લાસ્ટિકના કેટલીક વસ્તુઓ જોઈએ છે, જેમ કે રમકડા, ખુરશીઓ જે છે, તો એવા અલગ અલગ પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરાવીને જે પ્લાસ્ટિક બનાવવામાં આવે છે, ડિટર્જન્ટ પણ બનાવવામાં આવે છે, તો એ રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે. જ્યારે રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ બને છે તો કઈ કઈ ઘટના બને છે? જેમ કે ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે, પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે, ધ્વનિ એટલે કે અવાજ પણ આવે છે, કે વિદ્યુત ઉર્જા તણખા પણ ઉત્પન્ન થાય છે કે શોષાય છે. તો જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે તો આ મુદ્દા તમને જોવા મળે છે. ઉષ્મા ઉત્પન્ન થાય, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે જે શોષાય છે. બીજા નંબરનો આપણે મુદ્દો જોઈએ
વાયુ ઉત્પન્ન થાય છે. હમણાં આપણે જોયું કે જ્યારે વિનેગર અને જે બેકિંગ સોડા વચ્ચે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે એની અંદર પરપોટા જોવા મળ્યા જે કાર્બન ડાયોક્સાઇડના હતા. એવી રીતે વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. રંગ પરિવર્તન પણ થાય છે. અત્યારે આપણે જોયું કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને જે નવો પદાર્થ જે બન્યો હતો, બરાબર, તો એ જે છે એ જૂનાને નિર્ધાર્યા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે દૂધિયા રંગનું જે દ્રાવણ જોવા મળ્યું, એટલે કે રંગ પરિવર્તન એમાં જોવા મળે છે. અને સાથે સાથે જ્યારે આપણે જોઈએ છીએ કે ગંધમાં પણ પરિવર્તન આવે છે. જ્યારે ફળો ખૂબ જ પાકી જાય છે, બરાબર ને, ફળો જે છે ખૂબ જ પાકી જાય છે ત્યારે એમાં ગંધ પણ આવે છે. કોઈક વસ્તુ તમે લાયા, બરાબર, તો એ પદાર્થ ઘણા સમય સુધી રહે છે આપણા ઘરે, તો એમાં ધીમે ધીમે ગંધ આવે છે, એટલે કે ગંધમાં પણ પરિવર્તન આવે છે. જ્યારે કોઈ કાચું ફળ હોય ત્યારે ગંધ આવતો નહીં, પરંતુ એ ધીમે ધીમે પાકે છે ત્યારે એમાં ગંધ આવે છે. એટલે કે આપણને ખબર પડી જાય છે કે એમાં કંઈક ને કંઈક ફેરફાર થયો છે. કાચું હતું તેમાંથી પાકું થયું અને વધારે પડતું પાકું થઈ જાય છે ત્યારે વધારે ગંધ આવે છે. આવા કેટલાક પરિવર્તનો થાય છે જે રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, એ એનું એક ઘટના બને છે. કેટલાક આપણે અહીંયા ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. જેમ કે મેગ્નેશિયમની પટ્ટી. તો મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું, પ્રકાશ આવે છે, સફેદ પ્રકાશ આવે છે, સળગવું, તથા કોલસો એટલે કે કોલસા, લાકડું કે પાંદડાનું સળગવું, બરાબર, તો એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, બરાબર. વાસ્તવમાં આપણે એ કહેવાનું ખાસ કે કોઈ પણ પદાર્થનું સળગવું કે બળવું એ રાસાયણિક ફેરફાર જ છે. આપણે લાકડાને સળગાવીએ, કોઈ કાગળ સળગાવીએ તો રાસાયણિક ફેરફાર કહી શકાય, કારણ કે એકવાર સળગાવ્યા પછી એ મૂળ પદાર્થ બની શકતો નથી. લાકડાને સળગાવીએ તો એની રાખ થઈ જશે, કોલસો બની જાય, પરંતુ મૂળ ફરી પાછો એ લાકડું બની શકે નહીં. એટલે કે ઉલટાવી ન શકાય, અપ્રતિવર્તી, ઉલટાવી ન શકાય, એટલે કે રાસાયણિક ફેરફાર કહી શકાય છે. કાગળ, લાકડું કે છાણાને આપણે સળગાવીએ કે પાંદડાને સળગાવીએ, ફરી પાછું એ પાંદડું બનાવી શકાય, ના બનાવી શકાય, લાકડું બનાવી શકાય, ના બનાવી શકાય, કોલસો બનાવી શકાય, ના બનાવી શકાય, બરાબર. તો ફરી પાછું એ મૂળ પદાર્થ બનાવી શકાય નહીં. તો બળવાની સાથે સાથે હંમેશા ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. ગરમી ઉત્પન્ન એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે, ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે કોઈક તહેવાર દરમિયાન, દિવાળી હોય કે કોઈ સુપ્રસંગે ફટાકડાઓ ફોડીએ છીએ, તો ફટાકડાનું ફૂટવું જેમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે, આવા વિસ્ફોટમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને સાથે સાથે એવા તમને અણગમતા એવા ગંધ એટલે કે વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. તો આવા વાતાવરણને એ પ્રદૂષિત કરે છે. એટલે આપણને જે ફટાકડા ફોડવાની સલાહ આપવામાં આવતી નથી, એટલે તમને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે. ખોરાક બગડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે. આપણે આ ખાસ સમજીએ, ફળો હોય કે પછી ખોરાક હોય, તો જ્યારે એ વધારે સમય થાય છે ત્યારે એમાં અંદર ધીમે ધીમે રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે. અને રાસાયણિક ફેરફાર થાય એટલે કે એની અંદર કોઈક નવો પદાર્થ બને છે જેના કારણે દુર્ગંધ આવે છે. આવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહી શકાય છે. દુર્ગંધ પણ આવે છે, એટલે કે ગંધમાં પરિવર્તન જણાય છે, તો એ રાસાયણિક ફેરફાર કહી શકાય. જે રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ચિત્ર આપ્યા છે એમાં સફરજન છે, રીંગણ હોય, તો જ્યારે એ સફરજન કે રીંગણ કે બટાકા પણ આપણે લઈ શકીએ. ખાસ કરીને આપણે અહીંયા બે ઉદાહરણ લીધા છે કે જે સફરજનને જ્યારે કાપવામાં આવે છે તો થોડા સમય સુધી એને આમને આમ રાખી મૂકવામાં આવે તો તમને અહીંયા એક નવો પદાર્થ બનતો હોય જોવા મળે. એટલે કે એ બને કેવી રીતે ખબર પડે કે જ્યારે એને કાપીએ છે તરત ના બદલે, પરંતુ થોડા સમય પછી એના ઉપર એક કથ્થાઈ રંગ તમને જોવા મળશે. એ જ રીતે રીંગણને પણ
જ્યારે આપણે કાપીએ છીએ ત્યારે એ થોડા સમય સુધી એમને બહાર રાખી મૂકે તો હવા અને રીંગણના જે સપાટી વચ્ચે પ્રક્રિયા થઈને કથ્થઈ રંગ જોવા મળે છે. એનો મતલબ એમ થાય છે કે જ્યારે સફરજન કે રીંગણને કાપીને થોડા સમય રાખી મૂકતા તેની સપાટી કથ્થઈ રંગની જણાય છે. આ પણ એક રાસાયણિક ફેરફારને કારણે જ બને છે, કારણ કે હવામાં રહેલો કેટલાક એવા પદાર્થ જે છે એ જે સફરજનની સપાટી અને રીંગણની સપાટી ઉપર બંને વચ્ચે પ્રક્રિયા થઈને એક નવો પદાર્થ બને છે. તે નવા પદાર્થના નિર્માણને કારણે સફરજનની જે સપાટી અને રીંગણની સપાટી પર કથ્થઈ રંગ જોવા મળે છે. તો આ એક રાસાયણિક ફેરફાર છે. આપણે હવે એ સમજવાનું છે કે સુરક્ષાત્મક કવચ એટલે શું, કે જે આપણા વાતાવરણમાં એક આવરણ છે જે ખૂબ જ ઉપયોગી છે, જે આપણનું પણ રક્ષણ કરે છે. કઈ રીતે એ તો એ સમજીએ. આપણે જાણીએ છીએ કે જે સૂર્ય જે છે, સૂર્યમાંથી નીકળતા જે કિરણો ખૂબ જ ગરમી ઉત્પન્ન કરે છે. સૂરજ દાદાને તમે જોયો છે, એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. સીધે આપણે આંખ વડે જોઈ શકીએ નહીં, કારણ કે આપણી આંખને પણ એના પ્રકાશ નુકસાન કરે છે. તો આપણે એ સમજવાનું છે કે જે સૂરજમાંથી જે નીકળતા જે કિરણો, જેને આપણે પારજાંબલી કિરણો કહી શકીએ. પારજાંબલી કિરણો, સૂરજમાંથી નીકળતા જે કિરણો જે છે એ પારજાંબલી કિરણો એ હાનિકારક કિરણો હોય છે. તો આ પારજાંબલી એટલે કે એને અલ્ટ્રાવાયોલેટ કહી શકાય. અલ્ટ્રાવાયોલેટ કિરણ, પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણ. તો જ્યારે સૂર્યમાંથી નીકળતા હાનિકારક એવા પારજાંબલી અલ્ટ્રાવાયોલેટને આપણે એ કિરણોને જોવાથી આપણી આંખોને નુકસાન થાય છે. તો સીધી આપણે એના સૂર્યના કિરણોને જોવું નહીં, કારણ કે આપણી જે આંખો છે એ આંખોને નુકસાન કરે છે. તો વાતાવરણમાં ઓઝોનનું આવરણ આવેલું હોય છે. વાતાવરણમાં ઓઝોનનું આવરણ આવેલું, પૃથ્વીથી કેટલાક ઊંચાઈએ, આપણી જે પૃથ્વી છે એનાથી કેટલાક ઊંચાઈએ ઓઝોનનું આવરણ આવેલા હોય છે. બરાબર. ઓઝોન એક પ્રકારનો વાયુ હોય છે. તો એ આવરણ આવેલું હોય છે. એ આપણને સૂર્યમાંથી નીકળતા હાનિકારક પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી સુરક્ષા આપવા માટેનું એક કુદરતી કવચ છે. કઈ રીતે છે એ આપણે અહીંયા સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ સમજીએ કે જ્યારે આપણી પૃથ્વી હોય છે, આપણી પૃથ્વી, એ પૃથ્વીથી સપાટીથી ઘણે ઊંચે ઓઝોનનું સ્તર આવેલું હોય છે. આપણી આ પૃથ્વી છે અને પૃથ્વીથી ઘણે ઊંચે અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે ઓઝોનનું સ્તર, આવી રીતે ઓઝોનના સ્તરો આવેલા હોય છે. ફરતેના ઓઝોનના સ્તરો આવેલા હોય છે. હવે એ ઓઝોનનું સ્તર શું કાર્ય કરે છે, કઈ રીતે ઉપયોગી છે? તો જ્યારે સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ, અહીંયા અસ્ટ્રા લખ્યું છે, આપણે અલ્ટ્રાવાયોલેટ એ સમજવાનું છે. અલ્ટ્રાવાયોલેટ સમજો. અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિકિરણો સજીવો માટે હાનિકારક હોય છે. એટલે કે સીધા જો સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે તો એ સજીવો માટે હાનિકારક છે. પરંતુ આ વચ્ચે ઓઝોનનું સ્તર આવેલું હોવાથી ઓઝોનનું સ્તર જે છે એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષી લે. બધું જ શોષી લે એવું જરૂર નહીં, પણ થોડા પ્રમાણમાં શોષી લે છે, જેથી એ અલ્ટ્રાવાયોલેટ કિરણો પૂરેપૂરા પૃથ્વી ઉપર પ્રવેશ કરતા નથી, એટલે કે પૃથ્વી ઉપર આવતા એને અટકાવે છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણ જે છે પૃથ્વી ઉપર આવે છે, પરંતુ વચ્ચે ઓઝોનનું સ્તર આવેલું છે. એ ઓઝોનનું સ્તર જે છે પૃથ્વીના જે સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને અટકાવે છે અને ફરી એ વાતાવરણમાં એને ધકેલે છે. એટલે કે આ રીતે ઓઝોનનું સ્તર ઢાલ જેવું કાર્ય કરી પૃથ્વી પરના સજીવોને અલ્ટ્રાવાયોલેટ વિકિરણોથી હાનિકારક અસરથી બચાવે છે. એટલે કે સૂર્યમાંથી નીકળતા કિરણોને એ રોકે છે. સાદી સિમ્પલ ભાષામાં કહીએ કે ઓઝોનનું સ્તર શું કાર્ય કરે છે, તો સૂર્યમાંથી નીકળતા હાનિકારક એવા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને પૃથ્વી ઉપર આવતા રોકે છે અને સજીવોને એ હાનિકારક એવા વિકિરણોથી એને બચાવે છે. બરાબર. એવી
એવી જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોથી એની અસરથી એને બચાવે છે. એટલે આપણે કહી શકીએ કે જે ઓઝોનનું આવરણ એ સજીવો માટે સુરક્ષાત્મક કવચ છે. જે ઓઝોનનું પડ એ સજીવો માટે સુરક્ષાત્મક કવચ છે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ લોખંડનું કટાવું. બરાબર. હવે લોખંડનું કટાવું એટલે કે જ્યારે કોઈ લોખંડ હોય અને એ લોખંડને કોઈ પ્રક્રિયા એટલે કે કોઈક વાયુ જેમ કે ઓક્સિજન અને પાણી જ્યારે એ ભેગા મળે છે ત્યારે કોઈક નવો પદાર્થ બને જેને લોખંડનો કાટ કહી શકાય છે. હવે લોખંડનો કાટ કોને કહેવાય એ જોઈએ. લોખંડનો કાટ વિશે આપણે સમજીએ તો જ્યારે લોખંડને કટાવવાની ક્રિયાને લીધે લોખંડ પર કથ્થાઈ રંગનો આયન ઓક્સાઇડનો ભૂકારો પદાર્થ બને છે. તે પદાર્થને લોખંડનો કાટ કહે છે. આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહેવાય છે. જ્યારે પણ લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય છે. લોખંડની વસ્તુ ભેજ હોય કે પાણી હોય, ભેજ અથવા પાણી એની હાજરીમાં હવામાનના ઓક્સિજન એટલે કે O2 સાથે સંયોજાય છે. એટલે કે લોખંડ, ભેજ અથવા પાણી અને ઓક્સિજન આ ત્રણેય પદાર્થ ભેગા મળીને સંયોજાય છે ત્યારે એક નવો પદાર્થ બને છે જે કથ્થાઈ રંગનો જોવા મળે છે, જેને લોખંડનો ઓક્સાઇડ એટલે કે કાટ કહેવામાં આવે છે. લોખંડનો ઓક્સાઇડ જે નવો પદાર્થ બને છે, લોખંડનો ઓક્સાઇડ જેને કાટ કહેવાય છે. આ પ્રક્રિયાને લોખંડનું કટાવું કહેવામાં આવે છે. એ લોખંડનું કટાવું એને આપણે એક સમીકરણ દ્વારા સમજીએ. લોખંડ એટલે કે આયન, Fe નું એક આ જે છે Fe કહેવામાં આવે છે આયન એટલે. લોખંડ અને ઓક્સિજન, હવામાં રહેલો ઓક્સિજન અને ભેજ સ્વરૂપે પાણી તમને જોવા મળે છે. આ તો ત્રણેય પદાર્થ ભેગા થઈ અને એ વચ્ચે પ્રક્રિયા થાય છે. તો એ વચ્ચે પ્રક્રિયા થવાથી એક નવો પદાર્થ બને છે જે એના ઉપર તમને લોખંડનો કાટ એટલે કથ્થાઈ રંગનો આ પ્રમાણેનો કથ્થાઈ રંગનો તમને એક અલગ પદાર્થ જોવા મળે છે. કથ્થાઈ રંગનો અલગ પદાર્થ તમને જોવા મળે છે કે જે લોખંડનો કાટ કહેવામાં આવે છે. તો એ આયન ઓક્સાઇડ કહેવામાં આવે. લોખંડનો કાટનું અણુસૂત્ર છે, ખાસ યાદ રાખજો, Fe2O3, જેને આયન ઓક્સાઇડ કહેવામાં આવે છે. જે આપણે કાટ કહીએ, કાટ લાગી ગયો છે એમ કહીએ, એ જે છે એ પદાર્થ છે આયન ઓક્સાઇડ એટલે કે Fe2O3. તો કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી કે વરાળ જે આપણે ભેજ કહીએ બંનેની હાજરી અનિવાર્ય છે. કાટ ક્યારે લાગે છે કે જ્યારે કોઈ પણ લોખંડ હોય એને ઓક્સિજન મળે અને પાણી મળે. પાણી સ્વરૂપે ભેજ પણ હોઈ શકે અથવા પાણી પણ હોઈ શકે છે. તો આ બંનેની હાજરી ખૂબ જ અનિવાર્ય છે. જો આ પાણી ના મળે તો કાટ લાગી શકે નહીં, એને ઓક્સિજન ના મળે તો પણ કાટ લાગી શકે નહીં. એટલે કે જ્યારે પણ કોઈ લોખંડને બહાર તમે આ રીતે આવી અવસ્થામાં રાખો તો એને હવામાં રહેલો ભેજ મળે અથવા તો વરસાદનું પાણી મળે, સાથે સાથે હવામાં રહેલો ઓક્સિજન એ પણ મળે. તો આ પદાર્થો મળવાથી લોખંડમાં કાટ લાગવાની સંભાવના ખૂબ જ રહેલી હોય છે. જો કાટને અટકાવવું હોય તો એના ઉપર આપણે જે કેટલાક ઓઇલો હોય છે, ગ્રીસ અથવા તો રંગ બરાબર એ કરવામાં આવે છે, જેથી કરીને એને ઓક્સિજન અને પાણી મળતા એને અટકાવે છે. જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય એનો અર્થ થાય છે કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે. જો હવે તમારે લોખંડને કટાતું અટકાવવું હોય તો આપણે કયા ઉપાયો કરી શકીએ છીએ. આપણા ઘરે પણ કેટલાક લોખંડની ધાતુઓ હોય છે, બારીઓ, દરવાજા અથવા તો કોઈ પણ આપણે જે સાયકલ કે જે લોખંડની હોય છે એવા ધાતુઓ પર
એવા સાધનો પર જો કાટ લાગવાથી બચાવવું હોય તો એના માટે કેટલાક ઉપાયો છે, જેમ કે લોખંડ પર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીસ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. તમારે કાટ અટકાવવો હોય તો એના પર રંગ કરવો જોઈએ, તેલ અથવા ગ્રીસ લગાડવી જોઈએ, જેથી કરીને એ લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવી શકે નહીં. લોખંડ પર જસત, ઝીંક કે ક્રોમિયમનું પાતળું પડ લગાડવાથી પણ લોખંડને કાટ લાગતો નથી. લોખંડ પર જસતનો ધૂળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. લોખંડ પર જસતનો ધૂળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. એટલે લોખંડ પર જસતનો ધૂળ એટલે કે જે તમે જોયું હશે કે સાયકલના જે કેટલાક ભાગો જે છે એ ચમકતા જોવા મળે છે, ચળકા ધરાવતા જોવા મળે છે. તો એના ઉપર જસતનો ધૂળ ચડાવેલો હોય છે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે ઝીંક અથવા મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલવામાં આવે છે. લોખંડ સાથે કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી. જ્યારે પણ તમારે લોખંડ ઉપર કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલ ઉમેરવામાં આવે છે, આ તમે વાસણો જોઈ શકો છો, સ્ટેનલેસ સ્ટીલના વાસણો છે કે એ કોની વચ્ચે કયા ધાતુ વચ્ચે મિશ્રણ કરવામાં આવેલું છે? કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલ જેવા ધાતુઓનું મિશ્રણ કરીને એને સ્ટેનલેસ સ્ટીલ બનાવી શકાય છે. આ રીતે બનાવવાથી આ જે સ્ટીલના વાસણો ઉપર કાટ લાગતો નથી. બરાબર, સમજાઈ ગયું? સ્ટીલના વાસણો પર કાટ લાગતો નથી, કારણ કે એના ઉપર કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલના એવા મિશ્ર ધાતુ વડે સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. ચલો આપણે આગળ જોઈએ. તમે જોઈ શકો છો કે જે પાણીની અંદર એટલે કે દરિયાની અંદર જહાજ જે છે હંમેશ માટે તમને જોવા મળે છે, પરંતુ આપણને એ વિચાર થાય છે કે હંમેશ માટે આ જહાજો પાણીની અંદર રહેતા હોવાથી પણ એમાં રહેલા લોખંડને કાટ લાગતો નથી. તો આપણને વિચાર કરવા જેવો છે કે જો જહાજ લોખંડનું બનેલું હોય તો એને કેમ કાટ લાગતો નથી? તો એના વિશે આપણે જોઈએ. તો જ્યારે જહાજ છે, સ્ટીમર આપણે કહી શકીએ, મોટા જે જહાજો પાણીની અંદર ફરે છે, તો એના કેટલાક ભાગ જે છે એ પાણીના સંપર્કમાં હોય છે અને એ પણ લોખંડના બનેલા હોય છે. તો જ્યારે લોખંડનું બનેલું કોઈ ભાગ, તેનો કોઈ એક ભાગ પાણીમાં ડૂબેલો હોય છે, એટલે કે જે તમે જોઈ શકો નીચેનો ભાગ પાણી સાથે ડૂબેલો હોય છે. જહાજની બહારની સપાટી પણ પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે, એટલે કે જે આ બહારની ઉપરની જે સપાટી છે એ પણ પાણીના સંપર્કમાં રહે છે. કઈ રીતે? કારણ કે વરાળ સ્વરૂપમાં હોય છે, ભેજ સ્વરૂપમાં હોય છે, બરાબર. ક્યારેક વરસાદ પણ આવે છે, તો એ પાણીના ટીપાના સતત સંપર્કમાં તો હોય જ છે. વધુમાં જોઈએ તો સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે. સમુદ્રનું પાણી ચોખ્ખું હોતું નથી, પરંતુ એમાં ક્ષાર પણ હોય છે. તો આ ક્ષારવાળું પાણી લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેમ પાણીમાં ક્ષાર વધારે હોય છે તો એનો મતલબ એમ થાય છે કે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનાવે છે. આથી જ્યારે જહાજને રંગ કર્યા પછી પણ તેના ઉપર કાટ ઘણું નુકસાન કરે છે. એટલે કે રંગ કરે તો પણ એના પર કાટ લાગવાની સંભાવના ખૂબ જ વધારે રહેલી હોય છે. એટલે કે કાટ ઘણું નુકસાન કરે છે. એટલું જ નહીં, જહાજનો લોખંડનો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે. એટલે કે થોડા વર્ષે આ જે લોખંડનો ભાગ એ બદલવામાં આવે છે. આમ આપણે અહીંયા જોયું કે કોઈ પણ લોખંડ હોય છે એ લોખંડને આપણે સ્ટેનલેસ સ્ટીલમાં પરિવર્તન કરવામાં આવે છે ત્યારે એના પર કાટ લાગતો નથી. અને સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ જેવી ધાતુઓને મિશ્રણ એટલે કે ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે, જેને કાટ લાગતો નથી.
હવે આપણે લાસ્ટ વિડીયો તરફ જઈ રહ્યા છે કે જે સ્ફટિકીકરણ કહેવાય છે. હવે સ્ફટિકીકરણ એટલે શું કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી, ખાસ યાદ રાખીશું, પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે એટલે કે જ્યારે નાના પાવડર જેવા નાના કણ એવા સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. આપણે અહીંયા એ સમજીએ કે સંતૃપ્ત દ્રાવણ એટલે શું. સંતૃપ્ત દ્રાવણ એટલે શું કે કોઈ પણ જે બીકર આપણે લઈએ અને બીકરમાં કોઈ પણ નિયત તાપમાને કોઈ પણ દ્રાવ્ય, બે પદાર્થ હોય છે જેમ કે પાણી અને કોઈ પદાર્થ, તો જે વધારે પ્રમાણમાં લેવામાં આવે છે જેને આપણે દ્રાવક કહેવાય. વધારે પ્રમાણમાં જે પદાર્થ લઈએ એ દ્રાવક કહેવાય છે અને ઓછા પ્રમાણમાં લઈએ એ પદાર્થ દ્રાવ્ય કહેવાય છે. તો એ બીકરમાં કોઈ દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક વચ્ચે પ્રક્રિયા થાય છે. તો એ દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થયા પછી પણ વધારે દ્રાવ્ય ઉમેરતા તે ઓગાળ્યા વગર પડી રહે છે. તો એવા દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. એટલે કે પૂરેપૂરો ઓગળી જતો નથી, ઓગળ્યા સિવાયનું પણ રહી જાય છે, તો એ ભાગ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે એક સમજીએ કે બીકર છે, એ બીકરની અંદર પાણી છે, તો પાણી એક વધારે પ્રમાણમાં હોવાથી તેને દ્રાવક કહેવાય છે. અને જે એની અંદર જે પદાર્થ નાખીએ, બરાબર, કોઈ પદાર્થ નાખીએ તો એ દ્રાવ્ય કહેવાય છે. અને જેમ જેમ નાખતા જઈએ પરંતુ એ પૂરેપૂરો ઓગળી શકતો નથી અને થોડા ઘણા કણો ઓગળવા વગરના રહી જાય છે, તો એ ભાગ જે છે એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. પૂરેપૂરો પદાર્થ ઓગળી શકતો નથી, બરાબર, ઓગળ્યા વગરનો પડ્યો રહે છે, તો તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. જે એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. અંદર પાણી જ છે પરંતુ પૂરેપૂરો ઓગળી જતો નથી. તો જો પૂરેપૂરો ઓગળી જાય તો એ રાસાયણિક ફેરફાર કહી શકાય, નવો પદાર્થ બને છે, પરંતુ પૂરેપૂરો ઓગળી જતો નથી, એટલે કે પ્રકારનું ભૌતિક ફેરફારનું ઉદાહરણ આપણે કહી શકીએ. સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતા પદાર્થો કોપર સલ્ફેટ, આયર્ન સલ્ફેટ એટલે કે ફેરસ સલ્ફેટ કહેવામાં આવે છે, મીઠું અને ફટકડી. બરાબર, તો આ પ્રમાણેના કેટલાક ઉદાહરણો છે, આપણે એને અહીંયા સમજીએ. તો કોપર સલ્ફેટના જે સ્ફટિકો જે છે મેળવવા માટે અહીંયા આપણે એક પ્રવૃત્તિ જોવાની છે. એના માટે આપણે એક બીકર લઈશું. હવે એ બીકર લઈને એની અંદર 1 કપ પાણી લેવાનું છે. શું લેવાનું છે? 1 કપ પાણી લઈશું. એમાં મંદ સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા લઈશું. મંદ સલ્ફ્યુરિક એસિડ એના 2 થી 3 ટીપા એની અંદર નાખીશું. હવે આ પાણીને આપણે ગરમ કરીશું. એટલે કે બીકરને આપણે ગરમ કરીશું. આપણે શું કર્યું? 1 કપ પાણી લઈ એમાં મંદ સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા નાખો. પાણીને ગરમ કરો. પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે પાણી ઉકળી જાય ત્યાર પછી એની અંદર આપણે કોપર સલ્ફેટનો ભૂકો, બરાબર, એટલે કે CuSO4, કોપર સલ્ફેટ એનું અણુસૂત્ર છે CuSO4. કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ, મિશ્રણને હલાવતા જાઓ. જેમ જેમ કોપર સલ્ફેટ ઉમેરીએ તેમ મિશ્રણને હલાવતા જવાનું જે છે. આપણે એ પણ જોવાનું છે કે કોપર સલ્ફેટ નાખીએ ત્યારે એ કોપર સલ્ફેટ ઓગળે કે નહીં. ઓગળતા જાય, જેમ અંદર નાખીએ તેમ એને કાચના સળિયા વડે હલાવતા જવાનું છે. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. હવે જો ઓગળતા જાય પરંતુ એક સમય એવો આવશે કે કોપર સલ્ફેટ જે છે એ પદાર્થ ઓગળશે નહીં. તો તે સમયે આપણે એ દ્રાવણને ગાળી લેવાનું જે છે.
બરાબર. ફિલ્ટર પેપર હોય છે, એમાં એક આપણે ગાળી લેવાનું છે કે જે પ્રવાહી પદાર્થ જે છે પાણી એ ફિલ્ટર થઈ જશે, એટલે કે ગાળણ થઈ જશે, અને જે કોપર સલ્ફેટનો જે ભાગ જે છે એ ગળની ઉપર રહી જશે. એટલે કે જે આ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. સંતૃપ્ત દ્રાવણ એટલે આપણે પહેલા સમજાવ્યું પ્રમાણે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રક્રિયા કરાવતા દ્રાવ્ય સંપૂર્ણપણે ઓગળી જતો નથી. એટલે કે આ કોપર સલ્ફેટ છે એને આપણે દ્રાવ્ય કહી શકીએ, તો એ સંપૂર્ણપણે ઓગળી જતો નથી. તો આવું દ્રાવણ જે છે એ સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યા રહેવાનું જે છે રહેવા દો. ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે પણ તપાસવાનું જે છે. એટલે કે નીચે તમને ઓગળ્યા વગરના કેટલાક પદાર્થો જોવા મળે છે કે જે સ્ફટિક કહી શકાય, એ તપાસવાનું છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક પણ જોવા મળે છે. તો આ રીતે આપણે કોપર સલ્ફેટના જે દ્રાવણ છે, આ સંતૃપ્ત દ્રાવણ, એની અંદર વાદળી રંગના જે સ્ફટિકો જે છે, મોટા મોટા સ્ફટિકો જોવા મળે છે, જે નીચેની બાજુએ તમને સ્ફટિકો જોવા મળે છે. તો આમ આપણે કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવી શકીએ છીએ. તો મિત્રો, આપણે અહીંયા આ પ્રકરણની અંદર ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો વિશે અભ્યાસ કર્યો અને સંપૂર્ણપણે તમને સમજાઈ ગયો હશે. તો આપણે અહીં તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.